संतानहन्तारो यत्पादाम्बुजरे नमः द्विजानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् ज्ञानतिमिरान्तस्य व्याधाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये पुनः करवानुं છે. પ્રણામ છે. ગીતાબેન ના શ્લોક છે પણ એ કરી શકે એવું નથી તો હું લઉં છું. ભાગવતજી સ્કંદાર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. ભાગવતજીના 12 સ્કંદમાંના પહેલા સ્કંદને અત્યારે જોઈ રહ્યા છીએ. એમાં 3 પ્રકરણ છે, ઉત્તમ, મધ્યમ ને હીન. એમાં અત્યારે ઉત્તમ પ્રકરણ જોઈ રહ્યા છીએ. ઉત્તમ પ્રકરણનો 13મો અધ્યાય છે. વિદુરના ઉપદેશથી ગાંધારી અને ધૃતરાષ્ટ્રનું વનમાં જવા માટે પ્રસ્થાન. તેમાં અત્યાર સુધી જે શ્લોકો થયા છે એનો વિષય જોઈએ તો પહેલા શ્લોકમાં તીર્થયાત્રામાં મૈત્રેયથી ભગવાનની ગતિ જાણીને અને તેનાથી ભગવાનના સ્વરૂપને જાણેલા વિદુરજી હસ્તિનાપુર આવ્યા છે. એટલે તીર્થયાત્રામાં મૈત્રેયથી જે જ્ઞાન આપવાનું હતું મૈત્રેયજીએ ભગવાનની આજ્ઞાથી, તો એમને જાણી અને એનાથી ભગવાનના સ્વરૂપને જાણીને વિદુરજી હસ્તિનાપુર આવ્યા છે. અને પછી બીજા શ્લોકમાં કે છે કે એમને આટલા એટલે કે એમને જે પૂછેલું હતું વિદુરજીએ એ પ્રમાણે એમને જે વિષય આવી રહ્યો છે તો એ 3જો ને 4થા સ્કંદમાં આવી રહ્યો છે. તો એ જાણવાથી જ વિદુરજીમાં ભક્તિ એટલે કે ભગવાનમાં ભક્તિ થઈ ગઈ, જેનાથી એમને પછી આગળ ત્યાં એ રહ્યા નહીં, એટલે કે આગળ એમના પછી હસ્તિનાપુર જવા નીકળી જાય છે એમ. પછી એટલે એનો વિષય પછી 5મા સ્કંદમાં આવતો નથી, એ રીતે અહીંયા જણાવી રહ્યા છે. પછી 3 થી કરીને શ્લોકમાં ત્રીજા શ્લોકમાં જે 3, 4, 5 ને 6 એમાં વિદુરજી આવે છે તો તેમનું બધાએ એમ કે સ્વાગત કરવા માટે બધા એમના ભાઈ ભાંડુઓ અને બધા પરિવારજનોને જ્ઞાતિજનો બધા જે આવે છે તો એનો સત્કાર કરે છે વિદુરજીનો. તો એના 11 શ્લોકોથી એનું વર્ણન ત્રીજા શ્લોકથી ચાલુ થાય છે. એમાં 7મા શ્લોકમાં વિદુરજીને યુધિષ્ઠિર ત્યાં બેસીને બધાને સંભળાવી રીતે બધાના વતીથી જ બધા ખબર અંતરને સમાચાર એમને પૂછે છે. અને એમાં એમને કે અત્યાર સુધી તમે એમ બહાર હતા તો તમે અમને યાદ કર્યા હતા કે નહીં, અને આપે અમને નાના હતા ત્યારે બધી આપત્તિઓમાંથી ઉગાર્યા હતા, તો આપ અમને હજી એ બધું આપને યાદ આવે છે કે નહીં, એમ આપ ભૂલી તો નથી ગયા ને એમ. એ રીતે પછી આપ ત્યાં આપની આજીવિકા સંબંધી 9મા શ્લોકમાં એમને કે આપ રહ્યા એટલો ટાઈમ તો આપની આજીવિકા કેવી રીતે થઈ, તો એ સંબંધી પ્રશ્ન પૂછે છે. અને હવે અત્યારે અહીંયા 10મો શ્લોક હું કરી રહી છું. ફળ પ્રાપ્ત થયેલું 350મું પેજ છે એની ઉત્થાનિકા. ફળ પ્રાપ્ત થયેલું ન હોવાથી સારી રીતે ચિત્તની શુદ્ધિ થાય ત્યાં સુધી તીર્થમાં ફરવું જોઈએ એમ કહે, તેથી નીચેનો શ્લોક કહે છે. એટલે કે ફળ પ્રાપ્ત થયેલું ન હોવાથી સારી રીતે ચિત્તની શુદ્ધિ થાય ત્યાં સુધી એમ. એટલે કે એમને જેના માટે જેની ઈચ્છા હોય તો એ રીતે જે તીર્થમાં ફરી રહ્યો છે તો એના ચિત્તની શુદ્ધિ ના થાય તેવી રીતે એને ત્યાં સુધી એને તીર્થમાં ફરવું જોઈએ. તો એના માટે અહીંયા શ્લોક કહી રહ્યા છે. ભવદ્વિધા ભાગવતાઃ તીર્થભૂતા
સ્વયં વિભો તેથી કુર્વંતી તીર્થાની સ્વાંતઃ સ્થેન ગદાભૃતા. હે શક્તિવાળા, તમારા જેવા ભગવાનના ભક્તો પોતે તીર્થરૂપ હોય પોતાની અંદર રહેલા ગદા ધારણ કરનારથી તીર્થોને તીર્થ કરે છે. તીર્થમાં ફરવાથી તમને કોઈ પણ લાભ થતો નથી, તેમાં અધિકારવાળા તો બીજાઓ છે. તો એને અહીંયા સમજાવે છે કે મારા જેવા પણ તીર્થોમાં ફરે છે એમ કહે. તેથી કહે છે કે તમારા જેવા ફરે છે તે સત્ય છે, પરંતુ સ્વાર્થ માટે નહીં, પણ તેઓ અંગના સંગથી તીર્થના પાપને હરે છે, કારણ કે તેઓમાં પાપનો નાશ કરનાર હરી રહેલા છે. 9:9:6 એ વાક્ય પ્રમાણે તીર્થ ઉપરની કૃપાને લીધે ફરે છે. તેઓ પોતે જ તીર્થરૂપ હોય પાપીઓના સ્પર્શથી થયેલ દોષવાળા તીર્થો છે, તેમના દોષને પોતે ગ્રહણ કરી પોતે દોષ ગ્રહણ કર્યા પહેલા તીર્થો ન હતા તેમને તીર્થ કરે છે. એટલે કે અહીંયા તીર્થમાં આપણે ફરીએ છીએ તો એમ કહી રહ્યા છે કે એનાથી કઈ લાભ થતો નથી, પણ એનો લાભ તો બીજાઓને થાય છે એમ. તો એને કેવી રીતે એમ, એટલે અધિકારવાળા તો એના બીજાઓ જ છે એમ. એટલે પછી એમ કે છે કે મારા જેવા પણ તીર્થોમાં ફરે છે એમ. એટલે કે અમે તીર્થોમાં ફરીએ છીએ, યુધિષ્ઠિર જેમ કહી રહ્યા છે, પણ અમારાથી તીર્થને કોઈ લાભ થતો નથી એમ. અને આપ ફરી રહ્યા છો એમ. એટલે કે વિદુરજીને કહે છે કે તમારા જેવા ફરે છે તો તે સત્ય છે એમ. કેમ કે એ સ્વાર્થ માટે નથી ફરતા, પણ તેઓ એ પોતાના સ્વાર્થ માટે નથી ફરતા હોતા, પરંતુ એમના અંગના સ્પર્શથી એ તીર્થના પાપને હરે છે, કારણ કે તીર્થોમાં તેઓના પાપનો નાશ કરનાર હરી રહેલા છે. તો હરિની કૃપાથી એવા વિદુરજી જેવા જે છે તો એમનાથી બીજાના પાપ, એટલે કે તીર્થમાં રહેલા જે કોઈ હોય છે એમના પાપને હરે છે. તો એને અહીંયા 9મા સ્કંદના 9મો અધ્યાય છે, એમાં 6થો શ્લોક છે. એમાં અહીંયા કહી રહ્યા છે કે ભગીરથે કહ્યું, હે માતા, જેમણે લોક પરલોક ધન સંપત્તિ અને સ્ત્રી પુરુષની કામનાનો ત્યાગ કર્યો છે, જે સંસારની અહંતા મમતાને છોડી દઈ શાંત થઈ ગયા છે, જે ભગવત શાસ્ત્ર પરાયણ છે અને લોકોને પવિત્ર કરવા વાળા પરોપકારી સજ્જન છે, તેઓ પોતાના અંગ સ્પર્શથી તમારા પાપોનો નાશ કરી દેશે, કારણ કે એમના હૈયામાં અઘરૂપ અગાસુરને મારનારા હરિ સદા નિવાસ કરે છે. એટલે એને અહીંયાથી આ પ્રમાણથી બતાવ્યું કે જેમણે એવા જે મહાત્માઓ જે છે કે જેમણે પોતે બધી અહંતા મમતા છોડી અને આ તીર્થમાં વાસ કર્યો છે અને જે ભગવાનના સ્વરૂપને પણ જાણનારા છે, તો એવા જે સજ્જન જે છે અને એવા પવિત્ર લોકો જે છે કે જેમના અંગ સ્પર્શથી આપના જેવા તીર્થોના પાપનો નાશ થઈ જશે. એટલે કેમ કે પાપી લોકો અહીંયા આવીને પોતાના પાપ છોડી જાય છે, તો એવી રીતે એમના એટલે જે તીર્થો જે છે એ હવે કેવા થઈ ગયા છે કે દૂષિત થઈ ગયા છે પાપીઓના પાપથી. તો એવા આ સજ્જનોના અંગ સ્પર્શથી એમના પાપનો તીર્થોના પાપનો નાશ થશે. તો કેમ કે એવું કેમ થશે? કેમ કે એમના હૃદયમાં ભગવાન બિરાજી રહ્યા છે એટલે. તો આ એટલે કે આવું કેમ થશે? તો કે તીર્થ ઉપરની કૃપાને લીધે થશે. એટલે કે તેઓ પોતે જ તીર્થરૂપ હોય, એટલે કે પોતે જ, એટલે કે આ જે મહાત્માઓ છે જે પવિત્ર છે એ પોતે તીર્થરૂપ છે અને પાપીઓના સ્પર્શથી થયેલા જે દોષવાળા તીર્થો છે એમના દોષને એ પોતે ગ્રહણ કરે છે અને પોતે આ ગ્રહણ કર્યા પહેલા જ, એટલે કે આ દોષને ગ્રહણ કર્યા પહેલા જ એ પોતે જ અહીંયા ફરીને તીર્થોના પાપને હરે છે, એમ અહીંયા કહી રહ્યા છે. ત્યારે તેઓની શી સ્થિતિ થાય એવો પ્રશ્ન થાય. તેથી પોતાની અંદર રહેલા ગદા ધારણ કરનારથી એમ કહેલું છે, તેઓના હૃદયમાં ભગવાન ગદા ધારણ કરીને પ્રકટ રહે છે. તેથી ગદા આસન્ય રૂપ હોવાથી ભગવાન અને સાધન ગદા
એ પાપ નાશ કરનારા છે. જેમ તેઓએ આ સત્ય પ્રાણને કહ્યું એ વાક્યમાં સર્વ પાપનો નાશ કહેલો છે, તેમ ચાલુ પ્રસંગમાં પણ આ ભક્તોમાં પણ થાય છે. તીર્થોનું પાપ પણ ભગવાનની સન્નિધિ પ્રાપ્ત કરવાથી નાશ પામે છે એવો અર્થ છે. આથી એવું તાત્પર્ય કહેલું છે કે ભગવાનની આજ્ઞા હોય તો જ તીર્થોમાં ફરવું, તેમ ન હોય તો તે ભગવાનને પ્રયાસ ઉત્પન્ન કરનારું હોવાથી ન કરવું. તેથી અહીં જ તમારે રહેવું એવું પરિણામ આવે છે. એટલે કે તો પછી એવું કહી રહ્યા છે કે જે સજ્જન જે લોકો જે છે એમનું એટલે કે એ આ પાપને ધારણ કરશે તો એમની શી સ્થિતિ થશે એમ. તો એમને કે છે એવો પ્રશ્ન થાય તો એમ કહી રહ્યા છે કે એમની અંદર જે ભગવાન જે બિરાજી રહ્યા છે તો એ ભગવાન અને એમની જે ગદા જે છે કે જે આસન્ય રૂપ છે તો એ સાધન જે છે એ ગદા, તો એનાથી એમના પાપોનો નાશ થશે એમ. પછી આ જે વચન છે ને કે જેમ તેઓએ આ સત્ય પ્રાણને કહ્યું, એ મને નથી ખ્યાલ આવતો જે છે કે ક્યાંની વાત કરી, પણ એ વાક્યમાં સર્વ પાપોનો નાશ કહેલો છે એમ કહે છે. એવી જ રીતે અહીંયા પણ એમ, એટલે કે અહીંયા ચાલુ પ્રસંગમાં પણ એવી રીતે ભક્તોમાં પણ એવી જ રીતે થાય છે કે તીર્થોનું પાપ એમને ભગવાનની સન્નિધિ પ્રાપ્ત કરવાથી એમને જે તીર્થોનું પાપ લીધું છે એનો પણ નાશ થાય છે એમ. પણ આ વસ્તુમાં પ્રયાસ ઉત્પન્ન ના કરવો. આવા સજ્જન જે લોકો છે એમને પણ આવું જાતે નહીં કરવાનું. એના માટે કહી રહ્યા છે કે ભગવાનની આજ્ઞા હોય તો જ તીર્થોમાં ફરવું એમ. એમાં પહેલી ફૂટનોટ છે કે તીર્થોમાં પાપનો નાશ કરવાનો પ્રયાસ ઉત્પન્ન કરનાર. એટલે કે જો ભગવાનની આજ્ઞા હોય તો જ તીર્થોમાં ફરવું, પણ જો એવી આજ્ઞા ન હોય તો પછી એ ભગવાનનું પ્રયાસ ઉત્પન્ન કરનારું હતું, એટલે કે તીર્થોના પાપનો નાશ કરનારનો પ્રયાસ કરનાર, એવી એની ઉપમા આપી છે. કે નહીં તો પછી એવું લાગે કે આ સજ્જન લોકો પોતે જ આ તીર્થોનો એટલે પોતાના ઉપર જ બધું એમ એ કે અમારા જેવા મહાત્માઓ ત્યાં ફરશે કે જેનાથી અમે તીર્થોના પાપને લઈ લઈશું એમ, તો એ પોતાના મનમાં ધારી લેશે એમ. તો એવી રીતે સમજવાનું નથી, પણ ભગવાન જેને આજ્ઞા કરે એવા એ તીર્થમાં ફરવું એમ અહીંયા કહી રહ્યા છે. તેથી અહીં જ તમારે રહેવું એવું પરિણામ આવે છે. એટલે એમને અહીંયા રહેવું જોઈએ, એટલે કે વિદુરજી જેવા મહાત્માઓએ એવી જગ્યાએ રહેવું કે જેમને ભગવાનની આજ્ઞાથી તો તે તીર્થોના પાપનો નાશ થાય છે એમ અહીંયા કહી રહ્યા છે. અહીંયા 10મો શ્લોક પૂરો થયો છે. આ એક સમજાયું નહીં જે કે આ ક્યાંનું વચન છે એમ. એ તો બૃહદારણ્યક ઉપનિષદનું છે. 1:3-7. અને આજે ભગવાનને પ્રયાસ ઉત્પન્ન કરનારું હોવાથી ન કરવું, એનો તાત્પર્ય એવો છે કે ભગવાન ભક્તોના હૃદયમાં બિરાજે છે અને એ ભગવાનના સંસર્ગથી તીર્થો પાપ મુક્ત થાય છે. તો ભક્તો જો તીર્થોમાં જશે તો તીર્થના પાપ દૂર કરવાનો પ્રયાસ ભગવાનને કરવો પડશે. એવું જો ભગવાનને અભિપ્રેત હોય, એવી જે તે ભક્તને આજ્ઞા હોય અને એ તીર્થાટન કરે તો ઠીક વાત છે. પણ એવી આજ્ઞા ન હોય તો પોતાની ઈચ્છાથી દોડાયા ન થવું, નહીં તો ભગવાનને શ્રમ થાય. હા જી સમજાય છે. એ પણ અહીંયા પ્રસંગ કેવી રીતે જોડાય છે? આ કે પૂર્વમાં યુધિષ્ઠિરજી કહે છે કે આપ કઈ રીતે નિર્વાહ કર્યો, એટલે નિર્વાહ કર્યો એના પછી તો પછી વિદુરજી કહે છે કે આ રીતે તીર્થમાં એટલે વિષય જોડાતો નથી, સમજાતો નથી. અને વિદુરજી આ શું કામ આવું કહે છે કે આવું તો પૂછ્યું પણ નથી ને યુધિષ્ઠિરજી.
એટલે પ્રણામ લાલનજી. એટલે ઉપરના શ્લોકમાં એવી વાત આવી ને કે અહીં ભૂતલ ઉપર મુખ્ય ક્ષેત્રો વાળા તીર્થોમાં તમે રહેલા છો એમ. તો એ તીર્થથી જ એ જ્યાં રહેલા છે એની વાત ત્યાંથી જ નીકળે કે તમે ત્યાં કેવી રીતે આજીવિકા કરી એમ. પછી એને તીર્થ સંબંધી જ એમ કહી રહ્યા છે કે એ તીર્થમાં વિદુરજી ત્યાં રહ્યા તો વિદુરજીને પાછું કહી રહ્યા છે કે આ તીર્થમાં રહેવું જોઈએ અને ચિત્તની શુદ્ધિ થાય ત્યાં સુધી રહેવું જોઈએ. તો એ કન્ટિન્યુટી જ તીર્થથી એવી રીતે જોડાયેલી હોય એવું મને અહીંયા સમજમાં આવે છે. વધારે તો વિદુરજી આ તીર્થ ક્ષેત્રમાં ભગવદ આજ્ઞાથી જ ગયા હતા એવું સમજવું કે નહીં? એમ કે અહીંયા જે કહી રહ્યા છે એનાથી તો પછી વિપરીત ન થાય કે વિદુરજી યુધિષ્ઠિર એમ કહેવા માંગે છે કે હવે બહુ થઈ ગઈ યાત્રા, હવે અહીંયા રહ્યો સ્થિર થઈને. મુખ્ય એમનો અભિપ્રાય એ છે. હવે જો આપને ફરીથી એવી પ્રેરણા હોય તો તમે જાઓ, એ જુદી વસ્તુ છે. કેમ કે આગળમાં આપણે આ જોયું ને કે એમના સુરત છે, બંધુ છે, તો બધાને એમ છે કે ભાઈ હવે વડીલો છે બધા આપણી સાથે રહે. તો યુધિષ્ઠિર એ આગ્રહ કરવા માંગે છે. એમણે આ ભાષામાં એ આગ્રહ કર્યો છે. અને આ ઉત્થાનિકામાં જે છે એને પ્રશ્ન તરીકે જ સમજવું ને કે ફલ પ્રાપ્ત થયેલું ન હોવાથી સારી રીતે ચિત્તની શુદ્ધિ થાય ત્યાં સુધી તીર્થમાં ફરવું જોઈએ એમ કે આ કઈ રીતે છે? ત્યાં સુધી ફરવું જોઈએ. વિદુર પોતાના તરફથી એમ કે ભાઈ મારે ફરતા જ રહેવું જોઈએ, ફરતા જ રહેવું જોઈએ. તો હવે ઘણું થયું એમ. ઠાકોરજી આજ્ઞા હોય રીતે તીર્થાટનની તો જુદી વાત છે. નહીં તો પછી તમારે વધારે પર્યટન કરવું આવશ્યક નથી. આ યુધિષ્ઠિર પોતાના તરફથી કહી રહ્યા છે. તમને કઈ કહેવાનું છે ભાનુબેન? જી દંડવત પ્રણામ. અને ભગવાનની આજ્ઞા આજે આપણે આજ્ઞા કરી ને કે આ બૃહદારણ્ય ઉપનિષદમાં વચન છે તો એ મને જોડાયું નહીં કે આસન રૂપી પ્રાણથી પાપને હરે છે તેઓ એ આ સત્ય પ્રાણને કહ્યું. એટલે જે જરા મને સમજવું હતું શું કે છે ઉપનિષદમાં આના લઈને આને લઈને એવું સમજી નહીં. સર્વ પ્રણામ. એ તો છે મહાપ્રભુજીએ એ વચનનો સાર આપી દીધો છે. વચન તો આખું એનો અધ્યાય પૂરો છે. અહીંયા સાર એ છે કે એ વાક્યમાં સર્વ પાપોનો નાશ કહેલો છે. જી, તો એનો સાર છે. જી સર પ્રણામ. દંડવત પ્રણામ. આ ભગવાનની આજ્ઞા થાય એ રીતે ખબર પડે? એમની આજ્ઞા હોય તો જ તીર્થોમાં જવું એમ. આજ્ઞા તો ભગવાન કરે તો ખબર પડે, જેને કરે એને ખબર પડે. જી, એટલે ભક્ત અહીંયા તો ખાલી વિદુરજી માટે સમજવાનું છે પ્રસંગના હિસાબે એવું જ જણાય છે. એટલે એવું સમજવું જોઈએ. એવું નથી. ભક્તો છે એમને ભગવત ભજન પરાયણ છે, એમને તીર્થ માટેની આવશ્યકતા શું છે કે ભગવત નામ છે એ પાપ નાશક છે, ભગવત સન્નિધિ કરાવનારું છે. એનું શ્રવણ કીર્તન સ્મરણ ભગવાનની સેવા, એનાથી મોટું તો કોઈ તીર્થ છે જ નહીં જે કૃષ્ણાશ્રયનો સાર છે. તો હવે પછી તીર્થનું પ્રયોજન શું રહી ગયું? સરસ સમજાયો.
હા, કરો. હાજી. પછી આગળ 11મા શ્લોકની ઉત્થાનિકા. એવી રીતે આવેલાને કુશળ પૂછી આ ભગવાનનો ભક્ત હોવાથી ભગવાનનો વૃત્તાંત જાણતો હશે, તેથી નીચેના શ્લોકથી તે સંબંધી પ્રશ્ન કરે છે. અપી ન સુહદસ્તાત બાંધવાહ કૃષ્ણ દેવતાહ દ્રષ્ટાહ શ્રુતા વા યદવઃ સ્વપુર્યા સુખમાસતે. હે તાત, શ્રી કૃષ્ણ જેમના દેવ છે તેવા આપણા અમારા મિત્ર બાંધવ યાદવોને તમે જોયેલ અથવા સાંભળેલ છે? તેઓ પોતાના નગરમાં સુખરૂપ રહેલા છે. વિદુર સાથે યાદવોને તેવો સંબંધ ન હોવા છતાં અમારી પાંડવોની સાથે સંબંધ હોવાથી ન એટલે કે અમારા અથવા વિદુરને પણ પોતા તરીકે સ્વીકારીને ન એટલે આપણા એમ કહેલું છે. એટલે વિદુરજીને વધારે યાદવો સાથે સંબંધ ન હોવા છતાં પાંડવોની સાથે સંબંધ વધારે હોવાથી એમને અહીંયા કહી રહ્યા છે કે અમારા એટલે કે અથવા તો વિદુરને પોતા તરીકે લે તો આપણા એમ કરીને અહીંયા એમના ખબર અંતર યાદવોના પૂછી રહ્યા છે. સુહદ એટલે મિત્રો. હે તાત એટલે એવું સંબોધન તે યાદવોમાં પણ સ્નેહ જણાવવા સ્નેહથી કરેલું છે. શ્રી કૃષ્ણ જેમના દેવ છે વિશેષણથી સુખપૂર્વક રહેવાનું કારણ કહેલું છે. એટલે એમના જે ખબર અંતર પૂછ્યા છે એમાં શ્રી કૃષ્ણ જેમના દેવ છે એટલે કે જે યાદવોના, તો એનાથી એ વિશેષણથી જ કે જેમના દેવ શ્રી કૃષ્ણ હોય તો સુખપૂર્વક જ હોય ને એમ અહીંયા કહી રહ્યા છે. તેથી જ તમે જોયેલ છે અને બંધુ તરીકે લજ્જાને લીધે જો જોયા ન હોય તો ભગવદીય હોવાથી સાંભળેલ છે. એટલે કે એને તમે જોયેલા છે અને બંધુ તરીકે લજ્જાને, એમાં પેલી ફૂટનોટ છે, લજ્જાને લીધે એટલે કે અવધૂતનો વેશ લઈ વિદુર ફરતો હોવાથી તેમને મળવામાં લજ્જા થાય તેને લીધે. ને વિદુરજી એટલા ટાઈમથી ત્યાં ફરી રહ્યા હતા વનમાં, તો પછી એ અવધૂત જો વેશ ધારણ કર્યો હતો તો એમને એવી રીતે મળવામાં જો લજ્જા થતી હોય અને ના મળ્યા હોય તો પણ જો ભગવદીય હોવાથી આપને સાંભળેલ છે એમ પૂછી રહ્યા છે. પોતાના નગરમાં એટલે દ્વારકામાં, કારણ કે પોતાના સ્થાનમાં થોડા વિષયથી પણ સુખ થાય છે. એટલે કે એમને દ્વારકામાં એ સુખપૂર્વક બિરાજી રહ્યા છે ને એમ અહીંયા પૂછવાનો હેતુ છે. તો કહી રહ્યા છે કે એ જો ત્યાં બિરાજતા હોય તો ત્યાં રહેવાથી જે એમનું પોતાનું નગર છે એટલે એમને ત્યાં સુખ જ હોય એમ. યાદવો શબ્દથી એમ જણાવેલ છે કે ભક્તના વંશ હોવાથી સુખ હોવાનું સંભવે છે. યાદવોથી એમ બતાવ્યું કે ભક્તના વંશના હોવાથી એમને પણ સુખ જ હશે એમ. આથી ત્રણેય પ્રકારેનું દુઃખ ન હોવાનું કહ્યું. એટલે કેવી રીતે? તો કે શ્રી કૃષ્ણ તેમના દેવ હોવાથી આધિદૈવિક, યદુવંશના હોવાથી આધ્યાત્મિક અને પોતાના નગરમાં હોવાથી આધિભૌતિક દુઃખ ન હતા. એવી રીતે તેઓ કુશળ હોવાનું સંભવે છે. તમારા મુખથી તેઓ કુશળ હોવાનો નિશ્ચય થાય ત્યારે અમને સુખ થાય એવો પ્રશ્ન કરવાનો અભિપ્રાય છે. એટલે કે આમ તો એમને ત્રણેય ઉપમાથી દેવ તરીકેથી એમને શ્રી કૃષ્ણ જેમના દેવ હોય તે રીતે યાદવોને એમનું આદિ દૈવિક ને યદુના વંશથી હોવાથી પણ એવા ભગવાનના કુળના વંશના હોવાથી પણ એમનું આધ્યાત્મિક અને એમના નગરમાં રહેતા હતા એટલે આધિભૌતિક. એટલે કે એમને કોઈ પણ પ્રકારનું દુઃખ ન હતું, એ બધા સુખી જ હતા. પણ એ ખબર જ છે, પણ એમ છતાં પણ એમ જયારે અમે આપના મુખથી સાંભળીશું કે એ બધા કુશળ છે તો અમને સુખ થશે એમ. તો એવો અહીંયા અભિપ્રાય અહીંયા યુધિષ્ઠિરનો વિદુરજીને પૂછવાનો છે એવું અહીંયા સમજાય છે. જે અહીંયા 11મો શ્લોક પૂરો થયો છે. કરી લો. ઇતિયુક્તો ધર્મરાજેન તત્સર્વં સમવર્ણયત યથાનુભૂતમ ક્રમશો વિના યદુકુલ ક્ષયમ. એવી રીતે સ્મરણથી આરંભી કુશળ સુધીના
પ્રશ્નો પૂછવામાં આવેલા એ સર્વનું જ જેવો અનુભવ થયેલો તેવું સારી રીતે વર્ણન કર્યું, પરંતુ મૌસલ વિના. એટલે કે એવી રીતે સ્મરણથી આરંભીને, એટલે કે તમે અમને યાદ કરતા હતા ત્યાંથી જે એમને ચાલુ કર્યું હતું અને ત્યાં સુધી બધું ત્યાં કુશળ હશે એ બધા જ એમને પ્રશ્નો પૂછવામાં આવેલા, અને એમણે પણ વિદુરજીએ પણ બધું જે અનુભવ થયો હતો એનું બધું જ સારી રીતે વર્ણન કર્યું. ખાલી એમને મૌસલ એટલે કે એની ફૂટનોટ છે કે યદુકુલનો નાશ મુસલથી થયેલ તે નાશ થયાની હકીકત કહી નહીં. જુઓ 11:1-13 ને 11મા સ્કંદમાં 30મા અધ્યાયમાં 13-33 અને પછી 11મા 31મા અધ્યાયમાં 6થો શ્લોક. એટલે કે એમને વિદુરજીએ બધું જ કહ્યું, પણ એ મુસલથી જે એમનો નાશ થવાનો હતો એ યદુકુલનો જે નાશ થવાનો છે એ હકીકત એમણે કહી નહીં. તો આના તો શ્લોક તો ઘણા બધા છે જે છે, તો બધા જોવું કે એમને થોડોક સારાંશથી કહી દઉં છે. ના, મને એમ છે કે બધા સમજી ગયા લાગે છે. તો ભલે એટલે તો જરાક કહી દઉં તો જરાક લઉં ને થોડુંક લઈ લઉં છે કે એમને જે પેલું યદુકુલનો નાશ થવાનો હતો તો એમને જે કેવી રીતે થવાનો હતો એ વાર્તા એમને નથી કરી વિદુરજી. એમને ખબર હતી પણ અત્યારે નહીં કરી, કેમ કે એ સાંભળે તો બધાને દુઃખ થાય. તો એના માટે અહીંયા આ 11મા સ્કંદમાં એ જે વિષય આવી રહ્યો છે એ પ્રમાણે એ અસ્ત્ર એટલે બ્રાહ્મણોના શાપથી જે યદુકુલને જે શાપ થયો હતો અને એમણે જે ઋષિઓની મજાક કરી હતી અને પછી એમને શાપ આપ્યો હતો યદુકુલને કે તમારું આ અસ્ત્રથી નાશ થશે એમ. તો પછી એ બધા યદુકુલના જે બધા વંશજો છે એ બધા ત્યાં જેમને આમની કેવી ઋષિઓની બધાની પરીક્ષા મીન્સ કે મસ્તીમાં જેમને એમની પાસે ગયા હતા અને પછી બધું પૂછ્યું હતું ને જે શાપ આપ્યો તો એ બધું 11મા સ્કંદમાં આવે છે. તો એમને એ શાપથી પછી એમને ખબર પડે છે કે આ અસ્ત્રથી નાશ થવાનો છે, આવું અમને કહ્યું છે. તો પછી એ ત્યારે ઉગ્રસેન રાજા પાસે જાય છે અને પછી એમને કહે છે, તો એમને એ જે ઋષિઓએ જે આપ્યું હતું એ અસ્ત્ર જે મૌસલ એને જે કહે છે આમાં આપ્યું છે ને એને ભૂકો કરી નાખ્યો ને એને પાણીમાં ફેંકી દીધું હતું. અને પછી એ પાણીમાં ફેંકી દીધું, એને માછલા ગળી ગયા હતા અને એનાથી પછી એ ગળી ગયા હતા ને તો પણ પછી એક શિકારીએ જ્યારે ઝાડ પાથરી એમાં એ માછલું આવ્યું ને એ માછલામાંથી ચીરીને એ જે અસ્ત્ર હતું ને એ નીકળ્યું ને એનો જે ભૂકો જે કરી નાખ્યો તો એ ભૂકાથી એ ઘાસ ઉગ્યું હતું. તો એનાથી પછી જ્યારે એ વિષય આટલો જે વિષય છે 11:1-13 આવી રહ્યો છે અને બાકીનો જે વિષય જે છે કે એમનો નાશ થયો એ પછી અહીંયા 11મા સ્કંદના 30મા અધ્યાયમાં 13-33 શ્લોકમાં આવે છે કે કેવી રીતે બધા એ યદુકુલના બધા વંશજો જે એટલે એમના જે યદુકુલના યાદવો છે બધા કેવી રીતે લડ્યા અને પછી કેવી રીતે એ જ ઘાસ જે ઉગ્યું હતું એ જ ઘાસનું હથિયાર થઈને એનાથી બધાનો જે નાશ થયો એમ. તો એ થવાનું જે છે એ તો આગળ હજુ આવશે, પણ એ વિદુરજી જાણે છે પણ એ હજુ હમણાં કશું કહેતા નથી. તો એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે એ બધો અનુભવ થયેલો હતો પણ એનું વર્ણન કર્યું, પરંતુ આ મૌસલ વિના એટલે કે એનો કેવી રીતે નાશ થવાનો છે એનું ખાલી વર્ણન નથી કર્યું. તો એના રિલેટેડ જ આ આગળનો છે 13મો શ્લોક તો જોડે લઈ લઉં છું કે ન કેના અને 31મા અધ્યાયમાં શું આવ્યું? 31મા અધ્યાયમાં બસ પછી એમનો નાશ થયો ને પછી ભગવાન બી ત્યારે એમને પારધી તરીકે જે ભગવાન પધારે છે ને લીલામાં, તો જયારે પેલો અસ્ત્ર ઘાસ ઉગ્યું ને એનાથી તો બધાનું એ થયું અને એમાંથી જે પેલો જે હથિયાર નીકળ્યું હતું ને માછલાના પેટમાંથી એનું જે શસ્ત્ર બન્યું ને એને પારધી જે નાશ કરવાનો હતો તો એનાથી એને જે તીરમાં જે બનાવે ને એમાં એનો ઉપયોગ થયો હતો ને એ તીરથી પછી ભગવાન જયારે ઝાડ નીચે બેઠા હતા ને એમને તીર ભગવાન ઉપર તાક્યું હતું ને પછી ત્યારે ભગવાન લીલામાં પધારે છે. એ વિષય પછી આ છેલ્લામાં આવે છે 31મા અધ્યાયમાં 6.
હવે થશે. થશે તો હવે, પણ વિદુરજીને જે કહ્યું એમને થયું, મૈત્રેયજીએ બધું કહ્યું કે આવી રીતે પછી બધું થશે એમ, એ 3જા 4થા સ્કંદમાં એમને ખ્યાલ આવી જાય છે ને. પણ એ અહીંયા યુધિષ્ઠિરને હજુ એવું ના થાય છે, એવું જ થાય ને, કેતા નથી હજુ તો કર્યું છે તો તને જ ખબર હશે ને. વિદુરજીએ નતું કહેવાનું તો કહી દીધું, તો હવે યુધિષ્ઠિરને તો બધી ખબર પડી ગઈ. હા, વિદુરજીને તો ખબર છે, પણ એમને યુધિષ્ઠિરને નથી કહ્યું ને હજુ જે છે કે આવી રીતે પછી પાછળ બધું થશે એમ. એ બધું જ કહી દીધું, તો હવે તો પડી જ ગઈ હશે ને એમ કહું છું. ના, એ તો આપણને અહીંયા તો કઈક કીધું છે, જોવાનું છે, હજી ક્યાં કહ્યું. એમ તો કહ્યું કે અહીંયા નથી કહ્યું એમ, મૌસલ વિના એમ, એટલે એનું વર્ણન નથી કર્યું. પણ આપણને જોવું હોય તો એમ આમાં જોઈ લેવાનું એમ. અચ્છા અચ્છા, હવે સમજાય. મારે કઈ ભૂલ થતી હોય છે તો કેજો આપ. ના ના, એકદમ બરોબર. હા, હવે કરું છે. 13મો. હા હા, સંભળાતું નથી કઈ પ્રીતિ. એટલે પ્રીતિબેન એમ કે છે કે આટલું મોટું રાજ્ય હતું પાંડવોનું ને આ લોકોનું, તો ગુપ્તચર દ્વારા કે કોઈ પણ દ્વારા એમને સંદેશ કેવી રીતે ન મળી શકે? અને ઘટના પણ નાની મોટી તો હતી નહીં, બધા જ યાદવો પધારી ગયા, તો આવું કેવી રીતે સંભવ બને કે યુધિષ્ઠિર જેવા રાજાને આવા સમાચાર ન મળ્યા હોય? એવો એમનો પ્રશ્ન છે. જી લાલ, તેના સમાચાર ના થયા? તે હમણાં બધા આપ્યા ને એ તો હજુ ક્યાં વાત જ થવાની છે, હજુ તો વાર છે એને તો થવાની. તો એ બધું થઈ ગયું છે પણ કહ્યું નથી. એ તો એવું, એ તો એની ચાલી તો સદા ચાલી. કોણ પેલા ને કોણ છેલ્લા એ તો કોઈને નથી ખબર. આપણે 11મા સ્કંદ પહોંચતા હોય 3 વર્ષ તો લાગી જ જશે હજી. આપકો જે કહે શું કહે છે પ્રીતિબેન ના પ્રશ્નમાં જે આપ પ્રકાશ કરો. યુધિષ્ઠિરે અર્જુનને જયારે મોકલ્યા તે વખતનું જે વૃત્તાંત છે, ત્યાં જે બચી ગયા હોય એને લઈને પાછા આવ્યા, એ શંખોદ્ધાર ગયા હતા. દ્વારકામાં તો સુનામીથી બધું સમાપ્ત થઈ ગયું હતું એ જોયું, એટલે જે બચ્યા હોય એને શોધવા માટે શંખોદ્ધાર ગયા કે રાણીવાસ છે, અને ત્યાં સમુદ્ર આવ્યું ન હતો. ત્યાં ગયા પછી અર્જુનને આ ખબર પડી કે આવું થયું છે. તો અર્જુન જયારે પહોંચ્યા છે એ એકદમ તાજી જ સ્થિતિ છે, એવું નથી કે મહિનાઓ વીતી ગયા હોય. તો આ એક જાતની યુધિષ્ઠિરને જયારે આગળ વર્ણન જે આવશે કે અર્જુનને મોકલશે, અપશુકન વગેરે થશે એને કારણે, તો એક જાતની અંતઃપ્રેરણા યુધિષ્ઠિરને પ્રભુએ કરી છે. એટલે યુધિષ્ઠિર પોતાના તરફથી અર્જુનને મોકલી રહ્યા છે કે તમે જાઓ, ત્યાં જુઓ, મને બહુ બેચેની થાય છે. એ તો હવે આગળનો છે, અધ્યાય જ છે બધા. એટલે સુનામી જે છે એ તો એવી ઘટના છે ને કે ક્ષણવારમાં આવી જાય અને સમાચાર આપનારું કોઈ બચે નહીં. તો બેઠા બેઠા તો કોઈ અનિષ્ટ નહીં, કોઈને કલ્પના ન થાય ને. આજે આપણે જેમ આપણા સ્વજનો સાથે રોજ વિડીયો કોલ કરતા હોઈએ એવું તો બધા લોકો સંભવ હતું જ નહીં.
બધાના અંદર ધીરજ પણ એટલી હતી કે 2, 4, 5, 6 મહિના સુધી કંઈ સમાચાર ના આવે તો મરી ગયા હશે એવું વિચાર ના આવે, કોઈ રાજી ખુશીમાં હશે એવું જ વિચારે. સારું, કરો ભલે. ફોન અનમ્યુટ કરવો પડશે. હા જી. પછી કે છે કે 13મા શ્લોકની ઉત્થાનિકા કે ન કહેનાર અને ખોટું કહેનાર મનુષ્ય પણ પાપી થાય છે. તો 10:41 સુબોધિનીજી પ્રમાણે 44માં 10મો શ્લોક છે એમાં. તેથી સભારૂપ સમાજમાં ધર્મરાજાએ પૂછ્યું ત્યારે કેમ ન કહ્યું એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. એમાં 10:41માં 10મો શ્લોક છે. એમાં એવું કે છે કે સભામાં બેસનારને દોષ લાગે છે એ યાદ કરીને ડાયો માણસ સભામાં ન જ જાય. મૂર્ખ માણસ સભામાં જઈને ન બોલે અથવા વિપરીત બોલે તો તેને દોષ લાગે છે. એના આ શ્લોક સાથે એના રિલેટેડ છે આ વચન. એટલે હવે અહીંયા કહ્યું છે એનું પ્રમાણ. આગળ હશે તો આમાં બધું આવી તો જાય જ છે, પણ એમાં પણ આ રીતના શ્લોકનો જ સારાંશ છે કે નન્વ પ્રિયમ દુર્વિષણમ નૃણામ સ્વયં ઉપસ્થિતમ ના વેદ્યત સકરુણો દુઃખિતાન દ્રષ્ટુમ અક્ષમઃ. અપ્રિય અને સહન ન થઈ શકે તેવું ખરેખર મનુષ્યોને પોતાની મેળે જ જણાવવાનું. દુઃખી જોવાની શક્તિ વિનાના દયાળુએ તે ન કહ્યું. પૂછેલું બધું જ કહેવું, પરંતુ અપ્રિય ન કહેવું. સત્ય કહેવું, પ્રિય કહેવું. અપ્રિય સત્ય ન કહેવું અને પ્રિય અસત્ય ન કહેવું. આ સનાતન ધર્મ છે. એ વાક્ય પ્રમાણે અપ્રિય ન કહેવું. પૂછેલું હોય તો પણ સત્ય પણ અપ્રિય હોય તે ન કહેવું. તેમાં પણ સહન ન થઈ શકે તેવું. જે શ્રવણ કરવાથી શ્રવણ કરનાર પણ મરી જાય. તેથી ધર્મી એટલે કે શ્રવણ કરનારનો નાશ કરે તેવું શ્રવણ ન કરાવવું એવો અર્થ છે. એટલે કે અહીંયા ન કહેનાર ને ખોટું કહેનાર એ મનુષ્ય પણ પાપી થાય છે એમ. તો ઉત્થાનિકામાં જે કહ્યું એ પ્રમાણે તો એમાં ધર્મરાજાએ જયારે એમને બધું પૂછ્યું ત્યારે એમને આ મોસલનું ના કહ્યું એમ. તો એવું કેમ ન કહ્યું એવી જો શંકા થાય તો એના માટે અહીંયા કહી રહ્યા છે કે પૂછેલું હોય તો પણ સત્ય હોય ને તો પણ જો તો એ અપ્રિય હોય ને તો એ ન કહેવું એમ. કારણ કે આવું સાંભળે તો એમને દુઃખ થાય એમ, અને એ દુઃખ થાય તો એને દુઃખી એ જોઈ ના શકે એવા છે વિદુરજી. તો પછી કોઈને દુઃખ થાય એવું આપણે સત્ય હોય પણ અપ્રિય હોય તો ના, એટલે સત્ય હોય તો પણ અપ્રિય થાય, અપ્રિય લાગે એમને અને દુઃખ લાગે તો એવું વચન ન કહેવું જોઈએ. ભલે પછી એ સત્ય કહેવું ને પ્રિય કહેવું ને અપ્રિય સત્ય ન કહેવું એ બધા એ જે કહ્યું છે એ સનાતન ધર્મ છે એ પ્રમાણે તો અપ્રિય ન કહેવું એમ ભલે કહ્યું હોય તો પણ આપણે જે સત્ય હોય ને તો પણ એ અપ્રિય હોય તેવું દુઃખ થાય કોઈને એવું ના કહેવું જોઈએ. તો પછી કે છે કે ત્યારે આગળનું કાર્ય કેમ થશે એવો પ્રશ્ન થાય. એટલે કે આગળનું કાર્ય એમાં 1 નંબરની ફૂટનોટ છે કે કાર્ય એટલે વિદુરે ઈચ્છેલું કાર્ય. ભવિષ્યમાં અપ્રિય સમાચાર જાણે ત્યારે તેણે કરવાનું કાર્ય એવો અર્થ જણાય છે. કારણ કે પછીના વાક્યથી તે જાણશે એમ કહેલ છે. તેથી જાણશે ત્યાર પછી કરવાનું કાર્ય કરશે એવું તાત્પર્ય જણાય છે. એટલે કે અહીંયા કાર્ય એટલે કે આગળનું કાર્ય કેમ થશે. હવે જો એ આવું કરશે, આવી રીતે કહેશે કે સત્ય હોય પણ અપ્રિય હોય તો ન કહેવું એમ, તો એ જો એ કહેશે તો આગળનું એટલે આવી રીતે એમનું રહેશે તો પછી એમનું આગળનું કાર્ય કેમ થશે એમ. કારણ કે આગળ એમને જે કાર્ય કરવાનું છે એ પ્રમાણે એમને ધૃતરાષ્ટ્રને જે વચનો કહેવાના છે ને એમનાથી એ બહાર નીકળશે
ઘર છોડશે કે હવે તમે નીકળો ઘરેથી બહાર એમ. તો એ પણ અપ્રિય સમાચાર છે એમ. તો કે એવું કાર્ય કેવી રીતે થશે એમ, કારણ કે પછીના વાક્યથી તે જાણશે, એટલે તેથી જાણશે ત્યાર પછી કરવાનું કાર્ય કરશે એમ. એટલે કે એ પછી જાણશે ને ત્યારે પછી એ કાર્ય કરશે, એટલે કે ધૃતરાષ્ટ્ર પછી એનો ત્યાગ કરશે એ ઘરનો ને એના પહેલા એમને કહેશે. તો આ બધું જો તમે એમ કહેતા હો કે સત્ય બોલવું જોઈએ, અપ્રિય ના બોલવું જોઈએ ને એ બધું, તો આગળનું કાર્ય પછી વિદુરજીથી કેવી રીતે શક્ય બનશે એમ. તો એવો પ્રશ્ન થાય. તેથી મનુષ્યો પોતાની મેળે જ જણાવવાનું એમ કહેલું છે. એટલે કે પોતાની મેળે મનુષ્યના મુખથી જ જાણશે. આપણા પોતાના વચનથી જણાવવાનું શું પ્રયોજન, એવો અર્થ છે. વળી દયાળુ જરાય ન કહો, કારણ કે દુઃખી જોઈને પોતાને પણ દુઃખ થવાનું સંભવે. કેમ કે કોઈ પણ પોતાને દુઃખ થાય તે માટે પ્રયત્ન ન કરે. તેથી ધર્મશાસ્ત્ર પ્રમાણે અને નીતિશાસ્ત્ર વગેરેના વચન પ્રમાણે બીજાને દુઃખ થાય તેવું ન કહે એવો અર્થ છે. કારણ કે દુઃખી જોવાની શક્તિ વિનાનો હતો એમ. એટલે અહીંયા થોડુંક આમ બી કન્ફ્યુઝન થાય છે કે અહીંયા જે વિદુરે ઈચ્છેલું કાર્યથી અહીંયા આ વસ્તુને કહી રહ્યા છે, એટલે કે ધૃતરાષ્ટ્રનું જે આગળ જે થવાનું છે એના માટે જે એમના વચનો જે છે એને લઈને આ પેરેગ્રાફ આવી રહ્યો છે, અથવા તો જે આગળ એમનો યાદવોનો જે સંહાર થવાનો છે કેવી રીતે એમ. તો કન્ટિન્યુટીમાં તો એ વાત જ બેસી રહી હોય એ પણ મને એવું પણ સમજાય છે. જે મને પોતાને પણ ખબર નથી, કારણ કે એ અત્યારે જો એ આગળનું કહેશે ને તો એ ક્યારે કેવી રીતે જાણશે એમ. તો એ પોતાના મુખથી જ જાણશે એમ. એમને જણાવવાનું શું પ્રયોજન છે એમ. કારણ કે તમે દયાળુ, એટલે એ નથી કહેતા એનું મતલબ કે એ દયાળુ છે ને એ પોતાનાનું દુઃખ જોઈ નહીં શકે એટલા માટે એ કહેતા નથી એમ. તો અને ધર્મશાસ્ત્ર પ્રમાણે પણ એમ નીતિશાસ્ત્ર પ્રમાણે કહ્યું છે કે બીજાને દુઃખ થાય તેવું ના કહેવું જોઈએ. એટલે પણ એને અહીંયા મોસલ સંબંધી જે પ્રશ્ન પૂછ્યો છે એ રિલેટેડ એને જવાબ ના આપ્યો. તો એને આ વાત કરી રહ્યા છે, અથવા તો ધૃતરાષ્ટ્રને માટે કે આગળ તો પછી જો આવું એક ક્યારેય બોલે નહીં તો પછી આગળ પણ જે એમને કહેવાનું છે ધૃતરાષ્ટ્ર જેમ, તો એ એમને ગમશે જ્યારે એને કહેશે ત્યારે. કારણ કે એ નાના ભાઈ છે ને એ મોટા ભાઈને સલાહ આપશે તો એમને નહીં ગમે એમ. તો એ સંબંધી કહી રહ્યા છે જે મને એ બંનેમાં મને ખબર નથી જે છે કે અહીંયા આપણે કયું બેસાડવાનું, એટલે કે કેવી રીતે લેવાનું છે જે આ બીજા પેરેગ્રાફના જે ધૃતરાષ્ટ્રને શોક ઉત્પન્ન કરવા માટે વિદુર આવ્યા છે ને, કે જેથી એ વાનપ્રસ્થ થાય ને તે પછી યુધિષ્ઠિર વગેરે છે એ પણ સ્વર્ગારોહણ કરે, પરીક્ષિતને રાજ્ય સોંપે. આ બધું અગ્રિમ કાર્ય છે. શ્લોક પૂરો થયો છે. આગળનો લઈ આગળ જેમનો વારો હોય. આ એક છે 14મા શ્લોકની ઉત્થાનિકા. પોતાનું કાર્ય તેઓ ન જાણે એવી રીતે છુપો વિચાર રાખી પોતાના સમયની રાહ જોતો ત્યાં જ રહ્યો, એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે કે પોતાનું કાર્ય તેઓ ના જાણે, એટલે કે હજી વિદુરજી હજુ આ બધું જે કરવાના છે કે જે આમને જ્ઞાન આપશે કે હવે તમે ઘરમાંથી બહાર નીકળો ના, કાલમાં ઘેરાયેલા છો, હવે કાલ તમને ભરખી જશે, હવે અહીંયા રહેવું તમારા માટે યોગ્ય નથી, આ ઘરમાં રહેવું એમ. તો એ જે એમનું કાર્ય છે એ હજી કોઈ જાણતા નથી કે હવે શું થવાનું છે એમ. તો એ છુપો વિચાર રાખ્યો છે અને એને સમયની રાહ જોતા જ એ ત્યાં જ વિદુરજી રહ્યા છે, એમ હવે અહીંયા આ શ્લોકથી કહે છે. કંચિત કાલમ અથાવાત્સિત સત્કૃતો દેવવત સુખમ ભાતૃ જયેષ્ઠસ્ય શ્રેયસ્કૃત સર્વેષામ પ્રીતિમાવહન. પછી મોટા ભાઈનું કલ્યાણ કરનારો, સત્કાર પામેલો, સર્વનો પ્રેમ ઉત્પન્ન કરતો તે દેવની પેઠે કેટલાક સમય સુધી રહ્યો. પછી એટલે કે પ્રશ્નોની સમાપ્તિ થયા પછી દેવની પેઠે રહ્યો.
જેમ તેઓ કહે અને કરે તેનો આદર કરતો રહ્યો. વિશ્વાસ દેશે તે માટે પોતાનું સુખ જણાવતા પૂજાતો રહ્યો. એવો અર્થ છે. રહેવાનું પ્રયોજન કહે છે કે મોટા ભાઈ ધૃતરાષ્ટ્રનું શ્રેયસ્કૃત એટલે કે વૈરાગ્ય વગેરે પ્રાપ્ત કરાવીને મોક્ષ પ્રાપ્ત કરાવનારો હતો. પોતાના ઉપર વિશ્વાસ રહે તે માટે અથવા સંભવતું હોય તેવું દુઃખ દૂર કરવા માટે સર્વને પ્રેમ ઉત્પન્ન કરતો રહ્યો. એમાં 1 નંબરની ફૂટનોટ છે. વૃંદાવન પ્રેસ વાળી પ્રશ્નો પાઠ લીધો છે. એટલે કે અહીંયા પ્રશ્નોની જે યુધિષ્ઠિરે સમાપ્તિ કરી પછી એ ત્યાં વિદુરજી ત્યાં જ રહે છે, દેવની પેઠે રહ્યા એમ. એટલે કે દેવની પેઠે એટલે કે કશું પોતે કોઈને કશું કહેતા નથી અને પોતાનું શું કાર્ય આગળ પોતે કરવાના છે અને એ પોતાના એમના કાર્યમાં એમનું મોટા ભાઈનું હિત છે એમ કે એમને વૈરાગ્ય પ્રાપ્ત કરાવીને એમને મોક્ષ પ્રાપ્ત કરાવવું છે એમને. પણ એ એમનો અધિકાર પ્રમાણે કંઈક અલગ તો નહીં લાગે ને એમનું આ કાર્ય એમ. તો એના કદાચ એની વસ્તુને ન્યાય આપવા માટે એ બધાને વિશ્વાસ અપાવવા માટે એમ કે ત્યાં પોતે દેવની જેમ રહ્યા છે એમ અને પોતાના ઉપર વિશ્વાસ થાય તે માટે બધાને એટલે બધાનો પ્રેમ પોતાના ઉપર આવે એટલે કોઈને પણ જ્યારે વિદુરજી કહે ત્યારે કોઈને એ વસ્તુ અયોગ્ય ન લાગે એમ. તો એનો કોઈ અલગ અર્થ કે અલગ મિનિંગ ના થાય એવી રીતે એ દેવની પેઠે ત્યાં બધાનો વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે રહે છે અને પોતાનું કાર્ય હજી પોતે જે કરવાના છે એ કોઈને કહેતા નથી. એટલા માટે એ ઘણો સમય પછી ત્યાં રાહ જુએ છે. એ આ શ્લોકનો વિષય છે. જે અહીંયા મારા શ્લોક પૂર્ણ થયા છે. પ્રણામ. કરો આગળ જેમનો વારો. દંડવત પ્રણામ. હવે 14મા શ્લોકમાં આપણે જોયું કે મોટાભાઈનું શ્રેય કરવાની ઈચ્છાથી દેવની પેઠે સત્કાર પામેલા વિદુર. અહીંયા કોઈને કઈ જ નથી સંભળાતું. દંડવત પ્રણામ. ના એ તો સંભળાયું. હા, એટલે અહીંયા આપણે 14મા શ્લોકમાં જોયું કે મોટાભાઈનું શ્રેય કરવાની ઈચ્છાથી દેવની પેઠે સત્કાર પામેલા વિદુરજી સર્વનો પ્રેમ જીતી લીધો અને કેટલા સમય સુધી તેઓ ત્યાં ગાડી રહ્યા, સુખપૂર્વક રહ્યા. હવે આ 15મો શ્લોક આવી રહ્યો છે. તો 15મા શ્લોકની ઉત્થાનિકા. આ અયોગ્ય રીતે જન્મેલો નાનો ભાઈ મોક્ષ પ્રાપ્ત કરાવનારો કેમ થાય? કારણ કે તે અધિકાર વિનાનો છે એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. અહીંયા આમાં સમજાવી રહ્યા છે કે અહીંયા એવી શંકા થાય કે વિદુરજી ધૃતરાષ્ટ્રથી નાના છે અને દાસીપુત્ર પણ છે, એટલે એમને ઉપદેશ દેવાનો અધિકાર તો નથી જ. તો એમને આપણે ઉપદેશ કેવી રીતે, એમનો જે ઉપદેશ આપે તે આપણને કેવી રીતે મોક્ષ દેવા માટે, મોક્ષ પ્રાપ્ત કરાવનારો થાય, એના નિવારણ માટે આ શ્લોક આવી રહ્યો છે. અવિભ્રત અર્યમા દંડમ યથાવત અધિકારશુ યાવત દધાર સૂત્રત્વમ સાપત વર્ષ શતમ યમ. યમ 100 વર્ષ સુધી સાપના લીધે ક્ષુદ્ર રહ્યો, ત્યાં સુધી પાપીઓને યોગ્ય રીતે શિક્ષા કરવા. અહીંયા સંભળાતું નથી. એવું કરીએ, અહીંયા વાંચી લઈએ, પછી ચર્ચામાં તમે આવી જાઓ. ટ્રાય કરું છે. હા, ટ્રાય તો કરી શકાય. હા, હું ટ્રાય તો કરું છું. દર વખત આવું થાય છે. 1 મિનિટ. ઇયરફોન થી બોલતો હોય તો ઇયરફોન આગળથી બોલો, સાવ નજીકથી. એના જે માઇક આવતું હોય ને ત્યાંથી. અને જો એમને બોલતા હોય ને તો મોબાઈલ ને તમારા મોઢા આગળ રાખો બિલકુલ. ઓકે મેડમ. જૂઠન થઈ જાય ખાસા કરો. હા છે. યમ 100 વર્ષ જ્યાં સુધી સાપના લીધે ક્ષુદ્ર રહ્યો, ત્યાં સુધી પાપીઓને યોગ્ય રીતે શિક્ષા કરવાનું અર્યમાએ રાખેલું. હવે સુબોધિનીજી, પાછળ નાના અજ્ઞાન કરતા પહેલાનાનું અજ્ઞાન વધારે બલવાન છે. એવી દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ અને આત્માની વ્યવસ્થા છે. આ સંબંધમાં આ હું છું
એમ જો આત્મા જાણવામાં આવે તો બીજા ધર્મો દુર્બલ છે. એટલે અહીંયા એ સમજાવી રહ્યા છે કે આ જે મૂળ કારિકા એટલે એમાં એમ કીધું છે કે યમનો શાપ થયો તો એની શું વ્યવસ્થા છે, તો મૂળ વાત એ આવી અહીંયા સમજાવી રહ્યા છે કે જ્યારે આર્યમાં પોતે ત્યાં જ્યારે વિદુરજીને આવી રીતે શાપ થયો તો એની ટકા પર કોણ પાછળનું અજ્ઞાન એટલે કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને આત્મા એ ઉત્તરોત્તર જ્ઞાન ન હોવાથી પહેલા એને બલવાન માને છે. એટલે કે જેને જો દેહનું જ્ઞાન ઇન્દ્રિયોનું જ્ઞાન ન હોય ત્યાં સુધી દેહ બળવાન છે, અને ઇન્દ્રિયોનું જ્ઞાન થયા પછી પ્રાણનું થાય પછી અંતઃકરણ, એમ એટલે આત્મા છેલ્લેથી, એટલે એમાં સૂક્ષ્મથી સ્થૂળ તરફની અહીંયા વાત સમજાવી રહ્યા છે કે પહેલા આત્માનું થયા પછી અંતઃકરણનું દુર્બળ લાગે. એ રીતે આ હું છું એમ આત્મા જાણવામાં આવે તો બીજો ધર્મ દુર્બલ છે. એટલે કે આત્માના જ્ઞાન ન હોય ત્યાં સુધી આપણને અંતઃકરણનું જ્ઞાન, આત્માનું જ્ઞાન થઈ જાય પછી અંતઃકરણનું જ્ઞાન આપણને દુર્બળ લાગે, અને અંતઃકરણનું જ્ઞાન થાય પછી પ્રાણનું, અને પ્રાણનું થયા પછી ઇન્દ્રિયનું દુર્બલ લાગે. એવી રીતે અહીંયા સમજાવે છે. એના માટે એ સમજાવવા માટે એમને આપણને આ ભૃકૃટનું ઉદાહરણ આપ્યું છે. એટલે ભૃકૃટ દ્વારા આપણને વાત સમજાવી રહ્યા છે કે કેવી રીતે. તો એમ જો આત્મા જાણવામાં આવે તો બીજા ધર્મો દુર્લભ છે. એટલે જ્યારે એવું સમજી લે કે ઇન્દ્રિય કે હું જ આત્મા છું એવું સમજી લે તો પછી એ બીજું એમ કે બીજા ધર્મો દુર્બલ થઈ જાય છે. તેથી જ ભૃકુટ વગેરે પણ ઉપદેશ કરનારા થયેલા. આ ભૃકુટની પહેલી ફૂટનોટ છે કે વૃંદાવન પ્રેસ વાળાનો પાઠ લીધેલો છે. હવે આ ભૃકુટ માટે એમને આપણને કાકભૂષણજીનું આપેલું છે, તો એ જોવું છે. જજે કાકભૂષણજીની વાત કરું એક્સપ્લેન. અહીંયા સંભળાતું કઈ નથી. તમને જે પણ કરવું હોય તે તમારા સંતોષ માટે કરો. સંભળે નહીં તો પછી મજા નહીં આવે ને. હજી પણ ક્યારેક આવે છે, ક્યારેક નથી આવતો. એટલે તમને એ કોઈથી શીખી લો, ત્યાં આજુબાજુ કોઈ હોય તો, કે ક્યાંથી અવાજ જાય ફોનમાં. એ જગ્યા તમારી મોઢા પાસે રાખશો ને તો આવશે. જી જય જય. હવે આવ્યો? હવે એકદમ આવ્યો. જી જય જય. એટલે કાકભૂષણજીની વાત અહીંયા ગાડી પાછો ગયો. તમે સ્થિર રાખો હાથ એકદમ. એવું જૂઠન થઈ જાય તો ખાસા કરી લેજો, પણ એકદમ લગાડી લો મોઢામાં, એમ કહું છું ફોનને. જી જય જય. એટલે આ કાકભૂષણજીને આ જે કીધું છે ને, જે અહીંયા ગાડી ભૂરકૂટ માટેનું તે ઉપદેશ આપનારા થયા. એટલે એમાં જે એ રામાયણની વાત આવે છે તેમાં શું હતું વાતમાં કે એમની ખાલી સાર જ કહું છું કે એ બુદ્ધિમત્તા અને વિવેકશીલતાની કમીના કારણે એમને કાકભૂષણજી કહેવાતા હતા. તો એ પોતે હતા તો બહુ જ્ઞાની અને બધું એમનામાં બધા જ ગુણો હતા, પરંતુ એક એમનો ખોટો ગુણ એ જ હતો કે જ્યાં ત્યાં એ પોતે ખાતા હતા, અને તે એટલા માટે તે કાગડાના સ્વરૂપમાં હતા. પણ એમની બુદ્ધિમત્તાને કારણે તેઓ કેટલીક વાર મુસીબતોનો એમને સામનો કરવો પડતો હતો. એટલે એમની જ્ઞાન અને વિવેકશીલતા વગર એમની બુદ્ધિમત્તાની ક્ષમતાની કમી થઈ રહે છે. એ હિસાબથી અહીંયા આપણને અહીંયા એ લેવાનું કારણ શું છે તે સમજાવી રહ્યા છે કે એવી જ રીતે આપણને વિદુરજીનામાં પણ આ દ્રષ્ટાંત, એટલે આમનું દ્રષ્ટાંત આપીને આપણને વિદુરજીની વાતો સમજાવી રહ્યા છે કે એ વિચાર ઉપદેશ કરનારા થયેલા ભૃકુટ પૂર્ણ જ્ઞાનવાળા હોવા છતાં પણ સર્વસ્થળે વિચાર કર્યા વિના અન્નભક્ષણ કરેલ હોવાથી અને દેહ તજવાના સમયે પણ કાગડા જેવું આચરણ કરવાથી કાગડો થયેલા. તેવી જ રીતે વિદુર ન હતો નાનો ભાઈ કે ન હતો ક્ષુદ્ર, પણ યમ હતા. એટલે વિદુરજી પોતે યમ હતા. માંડવ્યના શાપથી
પ્રજાના શાસન કરનાર ભગવાન યમ સત્યવતીના પુત્ર વ્યાસથી ભાઈ વિચિત્રવીર્યની ભોગ સ્ત્રીઓમાં જન્મેલા. એ એમ 3:5-20 કહે છે. એટલે એમાં માંડવ્યની વાતમાં એ આવી રહ્યું છે કે કોઈ રાજાના રાજ્યમાં ચોરી થતા ચોરને પકડનાર ચોરની સાથે તપશ્ચર્યા કરતા. માંડવ્ય ઋષિને પણ પકડ્યા અને ચોરની સાથે મુનિને પણ સૂળી પર ચડાવ્યા. પછી તપાસ કરતા એવું સમજાયું કે બ્રાહ્મણે જાણે સૂળી પરથી ઉતાર્યા. એમને ખબર પડી કે આ બ્રાહ્મણ છે એટલે એમને સૂળી પરથી ઉતાર્યા. અને એ મુનિ યમરાજ પાસે ગયો. એટલે કેમ મને સૂળી પર ચડાયો, મારું શું એમ કે આ દંડ કેમ મને કરો છો એમ. તો એને પોતાની સૂળી પરનું કારણ પૂછ્યું. તો એને બાલ્યાવસ્થામાં કોઈ જીવને સૂળી પર ચડાવેલો હતો તેથી તને તેનું આ દંડ મળી રહ્યો છે એમ કીધું. તો એમને એ ઋષિને ક્રોધ આવ્યો અને ક્રોધ આવવાના કારણે શું થયું કે એણે યમરાજાને કહ્યું કે બાળપણમાં કરેલ પાપ તો મા બાપને ભોગવવું પડે, પણ મને તો દંડ આપ્યો તેનો તમે અન્યાય કર્યો છે. તેથી એમને શ્રાપ આપ્યો. તો શું શ્રાપ આપ્યો? તેથી તું ક્ષુદ્ર થઈશ અને આ શાપને લઈને વિચિત્રવીર્ય સ્ત્રી તરીકે રાખેલી દાસીના ઉદરથી જન્મીને યમરાજા 100 વર્ષ સુધી ક્ષુદ્ર તરીકે રહ્યા. તે વિદુરજી એમ. એવી શંકા થાય વિચિત્રવીર્યની એમાં કરશે. હવે ત્યારે હમણાં યમલોકમાં અધિકારી કોણ છે એવી શંકા થાય. તેથી શિક્ષા કરવાનું અર્યમાએ રાખેલું છે એમ કહેલ છે. એટલે આ તો જયારે અમને આવી દંડ થયો એટલે હવે તો ત્યાં કોઈ અધિકારી રહ્યા નહીં, તો હવે અધિકારીનું પદ કોને આપવાનું એના માટે એમ કે છે. તો અત્યારે તો જે એમ કે આ અર્યમાને પદ આપેલું છે. વિવસ્થાન અર્યમા પુષા એટલે 12, 13 થી 44 વગેરે 12 આદિત્યો છે. તેઓમાં બીજા અર્યમા છે. એમાં 12 આદિત્યોની વાત આવી. તો 12 આદિત્યો કયા છે તે કહે છે કે વિવસ્વાન, આર્યમાન, ત્વષ્ટા, સાવિત્ર, ભગ, ધાતા, મિત્ર, વરુણ, અંશ, પૂષા, ઇન્દ્ર અને વામન. આ 12 આદિત્યમાં બીજું આદિત્ય છે અર્યમા. એટલે એમને એ કામ સોંપવામાં આવ્યું. એમ કે યમ માંડવ્યના શાપથી 100 વર્ષ જ્યાં સુધી ક્ષુદ્ર રહ્યો ત્યાં સુધી અર્યમાએ પાપ કરનારા ઉપર યોગ્ય રીતે અધિકાર કર્યો. અને 100 વર્ષ પછી વિદુર શૂદ્ર ન હતો, તેથી 100 વર્ષ પછી ઉપદેશ કરે તેમાં દોષ નથી. હવે અહીંયા ગાડી એ જ કહે છે કે આ માંડવ્યના શાપથી જ્યારે વિદુરજીને આ ક્ષુદ્રતા પ્રાપ્ત થઈ ગઈ અને તેમને તેમના સ્થાનેથી હટાવી દીધા, તો એનું સ્થાન કોને આપ્યું? તો અર્યમાને આપ્યું. અને અર્યમાએ જ્યારે વિદુરજીના 100 વર્ષ પૂરા થઈ ગયા એટલે હવે એમનામાંથી એ બધું જતું રહ્યું. તો શું જતું રહ્યું કે હવે પોતે એના સ્થાનને પ્રાપ્ત કરવા માટે લાયક થઈ ગયા છે. અને એ 100 વર્ષનો શાપ નિવૃત્ત થઈ ગયો અને વિદુરજીનો ઉપદેશથી મુક્તિ સંભવ થઈ શકશે. એટલે હવે એમને શાપનો કોઈ દોષ લાગશે નહીં. એમ એવી રીતે આ શ્લોક જે સંપન્ન થયો. જે આ શ્લોક સંપન્ન થયો. સંભળાવ્યું? હા, થોડું સંભળાયું. એટલે કરી લો, બધા વાંચી. અહીંયા વાંચી લઈએ તો સારું રહેશે, બધાને સંભળાશે તો ખરું. પણ ત્યાંથી કઈ અવાજ આવતો નથી. ભલે જેવી આજ્ઞા. કરી લો ત્યાંથી જે પણ આના પછી જેમનો વારો છે. વધારે 19 શ્લોક છે એટલે 5 શ્લોકો છે પાછા. હા, પણ અવાજ જ ના આવે તો શું કરવાનું? હા, પ્રણામજી. યુધિષ્ઠિરને વિદુરનું 16મું શ્લોક લઉં છું. યુધિષ્ઠિરને વિદુરનું થાય તે તેણે કરેલ કાંઈક રાજ્યનો ભોગ નીચેના શ્લોકથી કહે છે.
युधिष्ठिरो लब्धराज्यो दृष्ट्वा पौत्रं कुलन्धरं भ्रातृविर्लोकपाला भैर्मुर्मुदे परया श्रिया। રાજ્ય પ્રાપ્ત કરેલો યુધિષ્ઠિર કુલને ચાલુ રાખનાર પૌત્રને જોઈને લોકપાલ જેવા ભાઈઓ સાથે ઘણી લક્ષ્મીથી આનંદ કરતો હતો. સુબોધિનીજી, રાજ્ય પ્રાપ્ત કરીને અને રાજ્ય કરવા યોગ્ય પૌત્રને જોઈને ઇન્દ્ર વગેરે સરખા ભાઈઓ સાથે ઇન્દ્રને પણ દુર્લભ અથવા તપથી પ્રાપ્ત થાય તેના જેવી લક્ષ્મીથી યુધિષ્ઠિર આનંદ કરતો હતો. એટલે હવે યુધિષ્ઠિરનો જે રાજ્ય ભોગ અહીંયા બતાવી રહ્યા છે, તો એ પૌત્ર એટલે પરીક્ષિતને જોઈ અને બધા આનંદ કરી રહ્યા છે એટલો વિષય અહીંયા 16મા શ્લોકમાં કહી રહ્યા છે. હવે 6 નંબરની કારિકા છે. રાજ્યમ વંશો ભ્રાતરશ્ચ ધન ચ અજ્ઞાન હેતવઃ. રાજ્ય, વંશ, ભાઈઓ અને ધન અજ્ઞાન એટલે કે વિદુરનું વિસ્મરણ કરાવનારા છે. આમાં અનુસ્વાર કરી લેજો, ધનંચ અજ્ઞાન હેતવઃ. એટલે વિદુરજીને હવે વિસ્મરણ થઈ રહ્યું છે અહીંયા. નહીં, યુધિષ્ઠિર. હા, રાજ્ય, વંશ, ભાઈઓ અને ધન અજ્ઞાન એટલે કે વિદુરનું વિસ્મરણ કરાવનારા છે. એટલે આટલો બધો ભોગ ભોગવવા મળે એમાં વિદુરજીનું વિસ્મરણ એમને થઈ ગયું છે. એ રીતે અહીંયા કહી રહ્યા છે. તેથી શું થયું એવો પ્રશ્ન થાય, તેથી નીચેનો શ્લોક કહે છે, એવમ ગૃહેષુ સક્તાનામ પ્રમત્તાનામ તદીહયા અત્યક્રામદ વિખ્યાતઃ કાલઃ પરમ દુસ્તરઃ. એવી રીતે ઘરોમાં આસક્ત થયેલા તેના માટેના પ્રયાસથી ગાફેલ થયેલા હતા ત્યારે ઘણો તરી ન શકાય તેવો સમય જાણ્યા વિનાનો વહી ગયો. સુબોધિનીજી, તેઓ નિશ્ચય ભગવાન હોય ત્યારે જ પૌત્ર મોટી ઉંમરનો થતો ભગવાનને પૂછીને ગાદીએ બેસાડીને નિરંતર ભગવાનનું ચિંતન કરનારા, ભગવાનના યજ્ઞ ભજનનું વ્રત લેવા યોગ્ય હતા. એટલે તેઓ નિશ્ચય ભગવાન હોય ત્યારે જ પૌત્ર, એટલે અહીંયા ભગવાન હોય ત્યારે જ પૌત્ર મોટી ઉંમરનો થતો. એટલે હજી પરીક્ષિત જે છે એ હવે મોટી ઉંમરના થતા ગયા તો ભગવાનને પૂછીને ગાદીએ બેસાડીને નિરંતર ભગવાનનું ચિંતન કરનારા, ભગવાનના યજ્ઞ ભજનનું વ્રત લેવા યોગ્ય હતા. ખરેખર યુધિષ્ઠિર વગેરે જે છે તે હવે આ પૌત્ર મોટો થયો તો હવે આ રીતે એમને કાર્ય કરવા જેવું હતું કે એમને ગાદીએ બેસાડીને પોતે નિરંતર ભગવાનનું ભજનનું વ્રત લેવું એના માટે યોગ્ય હતા. પણ અત્યારે જે ભોગ ભોગવી રહ્યા છે એના માટે કે છે કે રાજ્યના દોષને લીધે તેઓ તે કરી શક્યા નહીં. એમ એવી રીતે ઘરમાં આસક્ત થયેલા, આ જે વિશેષણ કહ્યું છે કે ઘરોમાં આસક્ત થયેલા, તો એ ઘરમાં એટલા આસક્ત થઈ ગયા હતા કે જે કાર્ય એમને કરવાનું હતું એ કરી શક્યા નહીં. 36 વર્ષ સુધી રાજ્ય કર્યું. એમાં 1 નંબરની ફૂટનોટ 52 પ્રેસવાળી પ્રશ્નો પાઠ છે એ જ છે. એ 36 વર્ષ સુધી રાજ્ય કર્યું. રાજ્ય પ્રાપ્ત થયું ત્યારથી 16 વર્ષ પછી જ રાજ્ય કરવા યોગ્ય પૌત્ર થયો. એટલે ખરેખર તો રાજ્ય જયારે એમને પ્રાપ્ત થયું ત્યારથી 16 વર્ષમાં જ આ પરીક્ષિત છે એ મોટા થઈ ગયા હતા અને એમને રાજ્ય સોંપી દેવા જેવું હતું. તેમ છતાંય પણ એમને 36 વર્ષ સુધી રાજ્ય કર્યું. એટલે ભગવાનનું ભજન આદિ કરવાનું એમને વ્રત લઈ લેવા જેવું હતું. તેમ છતાં પણ એમને રાજ્ય ભોગમાં ઘરોમાં આસક્ત થયેલા એ વિશેષણથી અહીંયા કહી રહ્યા છે કે ગૃહેષુ સક્તાનામ એમાં અને પ્રમત્તાનામ પ્રમત્ત થઈ ગયા છે અને એટલા માટે એટલા 36 વર્ષ સુધી એમને રાજ્ય કર્યું. તેવા પ્રકારે ઘરોમાં આસક્ત થયેલા અને ઘરમાં કરવાના કાર્યથી ગાફેલ થયેલ, પોતાનું કાર્ય કરવામાં સાવધાન ન હતા ત્યારે જાણ્યા વિનાનો સમય વહી ગયો. તેઓ આજ જ રાજ્યમાં ગાદીએ બેઠા છીએ એમ જાણતા હતા. એટલે ભોગ ભોગવવામાં એટલા મસ્ત થયા છે તો એ સાવધાન ના રહ્યા અને ગાફેલ થઈ ગયા. એટલા જો ગાફેલ થયા એટલે એના માટે કહે છે કે કેટલો સમય વહી ગયો. કાલઃ અતિ અક્રામ વિખ્યાતઃ કાલઃ પરમ દુસ્તરઃ. આવો પરમ દુસ્તર કાળ છે એ કાલ વહી ગયો. એટલે એમને એવું પણ જણાઈ રહ્યું છે જાણે આજે જ રાજ્યમાં ગાદીએ બેઠા છીએ એ એટલા બધા એ ગાફેલ થઈ ગયા એમ અહીંયા સાવધાન ન હતા એના માટે કહી રહ્યા છે. આગળ કરું છું. અહીંયા બીજી પંક્તિ આવે છે સુબોધની કે જ્યાં છેડામાં કે ભગવાનના યજ્ઞ ભજનનું વ્રત લેવા યોગ્ય હતા. આ
અને શું સમજવું જોઈએ, કેવી રીતે સમજવું જોઈએ? એટલે વાનપ્રસ્થ થવા યોગી. અચ્છા, યુધિષ્ઠિર. એટલે પાંડવોના સંબંધમાં એમ કહી રહ્યા છે અહીંયા કે તે પાંડવા ભગવતી વિદ્યમાને એવ પૌત્રે પ્રૌઢે જાતે. ભગવાન બિરાજતા હતા દ્વારકામાં જ તે દરમિયાન એમનો પૌત્ર પરીક્ષિત પ્રૌઢ થઈ ગયો અને ભગવંતમ પૃષ્ટવા અથવા દૃષ્ટવા બે પાઠ છે. પૌત્રમ રાજ્ય પ્રતિષ્ઠાપ્ય, એમણે ભગવાનની આજ્ઞા લઈને અને પરીક્ષિતને રાજ્ય પદ પર પ્રતિષ્ઠાપિત કરીને નિરંતરમ ભગવત ચિંતકા ભગવત સત્ર દીક્ષિતા ભવિતુમ યુક્તા, એટલે ભગવત ચિંતન કરતા ભગવત સત્રમાં દીક્ષિત થવા યોગ્ય તેઓ હતા. એટલે આ સ્થિતિ એવી અપેક્ષા હતી કે આવું એ લોકો કરી દે, પરંતુ આ 6 કારણોથી એ બધું વિસરી ગયા કે હવે અમે વાનપ્રસ્થ યોગ્ય છીએ, હવે અમને રાજ્યને સોંપીને ભગવત ચિંતનમાં લાગી જવું જોઈએ. આ બધું એમને સ્મરણમાં ન રહ્યું. તો તત્તુ તેષામ ન રાજ્ય દોષાત વૃત્તમ, રાજ્ય દોષને કારણે એ લોકોએ આ બધું જાણ્યું નહીં. કેમ કે ગ્રહેશુ સક્તા નામ, ઘરમાં એટલા આસક્ત હતા. અહીંયા એવું કોઈ એમ કારણ બતાવ્યું નથી કે યુધિષ્ઠિરજીમાં આવો વિકાર કેમ આવ્યો એમ. આ બતાવે રાજ્ય વંશો ભ્રાતરશ્ચ ધનમ અજ્ઞાન. એમ તો પહેલા પણ હતા જ ને બધા સાથે જ. નહીં, પેલા રાજ્ય ક્યાં હતું? ધન હતું નહીં, રાજ્ય હતું નહીં, રજડપટ્ટીમાં જ તો હતા. વંશ ન હતો. આ પાંડવોનું સ્વરૂપ કેટલા કાલ કે કાલની વાત આવી ને કે આટલો સમય પસાર થઈ ગયો. હા જીજે સમા કર્યું. હા જી સમા આ કાલનું કેવી રીતના ગણવાનું જે આપણે એનો સમય પસાર થઈ ગયો. પ્રભુ તો બિરાજતા હતા ને દ્વારકામાં, તો પછી કાલ સમય પસાર થઈ ગયો આટલો, તો કાલ કેવી રીતે પસાર થયો એમ? કેમ એવું? 36 વર્ષ એમને રાજભોગ કર્યો એમ અહીંયા કહી રહ્યા છે. તો એટલો કાલ તો પસાર થયો ને, એટલે અહીંયા એવું પણ કહ્યું કે એમને જ્યારથી રાજ્ય કરવાનું શરૂ કર્યું ત્યારથી 16 વર્ષ પછી પરીક્ષિતજી પ્રૌઢ થયા હતા. તો પછી એમને રાજ્ય સોંપી દેવું જોઈતું હતું અને પોતે વાનપ્રસ્થ કરી લેવું જોઈતું હતું. પણ 20 વર્ષ વધારે રાજ્ય કર્યું ને તેમ છતાં હજી એમને એવું નથી થયું કે અમે આટલો રાજભોગ કર્યો. એવું જ કઈ વિચારી રહ્યા છે કે જે આજે જ ગાદીએ બેઠા છે. તો કાલ તો પસાર થયો ને આટલો. હા એટલે વિદુરજી કઈક એ લોકો વિદુરજી અહીંયા છે એવું ભૂલી ગયા. હા એનાથી શું ભૂલી જવાથી શું થાય? એટલે અહીંયા વિદુરજી અહીંયા છે એવું પણ ભૂલી ગયા. એટલો રાજભોગમાં એ મજબૂર થઈ ગયા, એટલું જ બતાવવાનું અહીંયા તાત્પર્ય છે. તો રાજભોગ એટલો એમને રાજ્ય ભોગ કર્યો તો વિદુરનું પણ વિસ્મરણ, વિદુરજી અહીંયા રહી રહ્યા છે એનું પણ વિસ્મરણ થઈ ગયું. એટલે એમ કદાચ ફરીથી ભગવાન સંબંધી પૂછી લે તો એવું વિદુરજી અહીંયા કહ્યું ને કે વિદુરનું જે અલૌકિક સ્વરૂપ તો યમનું છે. હવે 100 વર્ષ પૂરા પણ થઈ ગયા શાપના, એને કારણે હવે ઉપદેશ દાનના પણ
અધિકારી છે. ઉપદેશના અધિકારી છે ને વિદુરજી. તો તે સ્થિતિમાં એમને હવે એમની ઉપસ્થિતિ તો હવે અનુભવ થવી જોઈએ ને. કોઈ વિષય વિદ્વાનો જે મળે હા, એ પણ એવું મળે કે વિસ્મરણ થઈ એવું સમજો. ભગવાન તો બિરાજતા એટલે આપણા ઘરમાં જેમ આપણી બીમારીને જાણવા માટેના જે પણ આજકાલ સાધનો બધા પાસે હોય છે, પ્રેશર માપવાનું મશીન હોય, શુગરનું હોય, ઓક્સિજનનું હોય, પલ્સનું હોય, વજન કાંટો હોય, થર્મોમીટર હોય, બધું હોય જ છે લગભગ બધાના ઘરોમાં. પણ ભોગમાં જયારે મસ્ત હોઈએ ત્યારે આ બધું વિસરાઈ જાય છે. આ બધા આપણે આજ્ઞાનું કાર્ય હોય એવી રીતે દાસ ભાવથી, દીન ભાવથી આપણને આપણી સ્થિતિ જણાવી શકે એવા છે. આપણે એને નથી કંટકાર ખાતા નથી તો પછી વિસ્ફોટ થાય અચાનક. આ પાંડવોનું સ્વરૂપ કેટલાક સમય સુધી રહેવાથી વિદુરે જાણ્યું કે પોતાના કાર્યમાં ગાફેલ થયેલા આ કાલના ભોગ થશે. આ વિદુરજી હવે જાણ્યું, પાંડવોની સાથે રહી રહ્યા છે તેમને જોઈ અને જાણ્યું કે આ ગાફેલ થયેલા છે ને કાલના ભોગ થશે. જો તેમ ન થતા આ ભક્તો રહ્યા હોત તો અયોધ્યાની પેટે આખું નગર વૈકુંઠ જાત. એટલે અહીંયા જે રામ ભગવાન જયારે બધાને લઈને ગયા હતા, રામ ભગવાન લઈને ગયા હતા બધાને, કયા સાકેત ધામ એવું કઈ કે છે ને. હા, તો એ સાકેત ધામ જેમ રામ ભગવાન લઈને ગયા હતા તેમ અહીંયા પણ જો યુધિષ્ઠિર એવા ભક્ત રહ્યા હોત તો એ પણ બધાને વૈકુંઠ એમની સાથે લઈને જાત, એમ અહીંયા કહી રહ્યા છે. તેવા સમયે ધૃતરાષ્ટ્રનું કર્તવ્ય બાકી ના રહે, પણ તે તો નથી થવાનું એવો નિશ્ચય કરીને કાલનો પ્રવેશ થશે ત્યારે બુદ્ધિનો નાશ થતા એકબીજાને મારવાથી ધૃતરાષ્ટ્રને પણ ભીમથી ઘણો ભય થશે એવી શંકા થવાથી ધૃતરાષ્ટ્રને સમજાવવા તેણે પ્રવૃત્તિ કરી, એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે જો ભક્ત રહ્યા હોત તો એ બધાને વૈકુંઠ લઈને જઈ શકત, પણ એવું નથી થયું. અને એવું થયું હોત જો વૈકુંઠ લઈને ગયા હોત તો પછી ધૃતરાષ્ટ્ર પણ અહીંયા જ છે તો એમને પણ સાથે લઈને વૈકુંઠ જતા રહે, પણ એવું તો થયું નથી. એટલે અત્યારે એમ કે છે કે અત્યારે તો ધૃતરાષ્ટ્રનું કર્તવ્ય એવું થયું હોત તો બાકી ન રહે, પણ હવે એવું તો થવાનું નથી એવો નિશ્ચય કરીને કાલનો પ્રવેશ થશે ત્યારે બુદ્ધિનો નાશ થતા એકબીજાને મારવાથી. એટલે જયારે ધૃતરાષ્ટ્ર પણ ભીમને મારવા ગયા, પેલું પૂતળું લોખંડનું બનાવી અને પછી ભીમને મારવા જાય છે ત્યારે કૃષ્ણ ભગવાને પૂતળાને આગળ કરી દે છે. તો એ રીતે ધૃતરાષ્ટ્રે પણ એ ચેષ્ટા પહેલા કરી છે. તો હવે ભીમ પણ કદાચ એમને કોઈક એવી ચેષ્ટા કરી અને ધૃતરાષ્ટ્રને કંઈક નો ભય દે એવો મરણનો પણ, એવી શંકા વિદુરજીને થવાથી ધૃતરાષ્ટ્રને સમજાવવા તેને પ્રવૃત્તિ કરી, એમ હવે નીચેના શ્લોકથી આપણને કહી રહ્યા છે. વિદુર તદ અભિપ્રેત્ય ધૃતરાષ્ટ્રમ અભાષત રાજન નિર્ગમ્યતામ શીઘ્રમ પશ્યેદમ ભયમ આગતમ. વિદુરે તે વિચારીને ધૃતરાષ્ટ્રને કહ્યું, હે રાજન, તરત નીકળી જાઓ, આ આવેલા ભયને જુઓ. એટલે વિદુરજી હવે આ ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે. કાલ ઘણો ન તરી શકાય તેવો કહેલો હોવાથી, તેવા કાલના પણ ઘણા અંશો વ્યતીત થયેલા હોવાથી સર્વનો નાશ કરનાર કાલની અંદર ધૃતરાષ્ટ્ર પડેલો છે એમ વિચારીને તેને કહ્યું કે હે રાજન, નીકળી જાઓ. એટલે અહીંયાથી તમે નીકળો, વાનપ્રસ્થિ થવા માટે નીકળો, એમ અહીંયા વિદુરજી કહી રહ્યા છે ધૃતરાષ્ટ્રને. કારણ કે રાજ્યથી અધર્મ ઘણો થતો હોવાથી રાજાઓ કાલે તરત ભક્ષણ કરવા યોગ્ય છે. એટલે રાજ્યનો ભોગ જે આ કરી રહ્યા છે, રાજ્ય જેવું છે એટલા માટે રાજ્યથી તો અધર્મ જ થાય છે. જ્યારે રાજ્ય કોઈ કરે છે તેનાથી અધર્મ થાય છે, ઘણો અધર્મ થાય છે. એટલે રાજાઓ તો કાલે તરત જ ભક્ષણ કરવા, એટલે કાલે એનું તરત જ ભક્ષણ કરી જ લે છે. એટલા માટે તરત નીકળો, તરત નીકળી જવાનું કારણ આ આવેલા ભયને જુઓ એ શબ્દોથી કહેલું છે. આ ભય આવી રહ્યો છે, ભયમ આગતમ પશ્યેદમ, શીઘ્રમ પશ્યેદમ ભયમ આગતમ, એ અહીંયા કહી રહ્યા છે કે આ આવેલા ભયને જુઓ એ શબ્દોથી કહેલું છે. જેમ ભગવાનનો અધિકારી કાલ છે તેમ કાલનો કોઈક ભય નામનો અધિકારી ચોથા સ્કંદમાં કહેવાનું છે. તે હમણાં ભગવાન પધારી ગયેલા છે ત્યારે તેમના સેવકો પોતાની મેળે નીકળી નહીં જાય તો અધિકારી પત્નીઓની પેટે સર્વનું ભક્ષણ કરશે.
એમાં 1 નંબરની ફૂટનોટ છે કે કુશની પત્નીઓને અષ્ટાવક્રે શાપ આપેલો અને ભૌમ તેમને લઈ ગયેલો, તેઓનું ભક્ષણ થયાનું પદ્મપુરાણના ઉત્તરખંડમાં પ્રસિદ્ધ છે. એટલે અહીંયા એવું કે છે કે આ જે ભગવાનનો અધિકારી કાળ છે, એટલે અધિકારી ખરેખર કાળ છે એ તો અધિકારી છે, ભગવાનનો છે, તેમ કાલનો કોઈક ભય નામનો અધિકારી 4થા સ્કંદમાં કહેવાનો છે. તો એ ભય નામનો કાલથી ભય એ નામનો અધિકારી 4થા સ્કંદમાં કહેશે તે હમણાં ભગવાન પધારી ગયેલા છે ત્યારે, એટલે કાલ ભય નામનો અધિકારી એટલે કાલનો પણ કોઈ કાલને પણ શેનાથી ભય છે? ભગવાનથી. તો તે ભગવાન હમણાં પધારી ગયેલા છે ત્યારે તેમના સેવકો પોતાની મેળે નીકળી નહીં જાય તો, એટલે કે અહીંયા ધૃતરાષ્ટ્ર વગેરે પોતાની મેળે નહીં નીકળી જાય તો અધિકારી પત્નીઓની પેટે સર્વનું ભક્ષણ કરશે. અધિકારી એટલે કાલ, તો પછી કાલ તો ભક્ષણ કરી જ લેશે એ અહીંયા કહી રહ્યા છે. પત્નીઓની પેટે જે કહ્યું છે એમાં ફક્ત આટલું જે કહ્યું છે એ સમજાય છે, બીજું મને વિશેષ કશી નથી ખબર. પણ કાલ છે તે ભક્ષણ તો કરીને જ રહેશે, અગર નીકળી નહીં જાવ તો પછી કાલ તો ભક્ષણ કરશે એમ અહીંયા ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે. અથવા જેઓ પહેલા કાલના ભક્ષ્ય તરીકે પ્રાપ્ત થયેલા અને ભગવાનની દ્રષ્ટિ તેમના ઉપર હોવાને લીધે કાલે ભક્ષણ કરેલા નહીં, તેમનું ભક્ષણ કરવા હવે આવેલ છે. એટલે પહેલા ભગવાનની કાલે તો પહેલા પણ એમનું ભક્ષણ કરી જ લીધું હતું, પણ ભગવાનની દ્રષ્ટિ પોતાના સેવકો પર હતી એટલા માટે કાલે ભક્ષણ ત્યારે નહોતું કર્યું, પણ હવે ભગવાન તો અહીંયાથી પધારી ગયા છે તો ભગવાન અહીંયા કાલ તો ભક્ષણ કરવા આવેલ જ છે, એટલે કાલ હવે તો ભક્ષણ કરી જ લેશે એમ અહીંયા કહી રહ્યા છે. પ્રવેશ કરવાની વિધિના નિયમ પ્રમાણે ભવિષ્યમાં જ્ઞાન મૂકવાનું સામર્થ્ય હોવાથી પોતાના સામર્થ્યના બળથી જ્ઞાન પ્રાપ્ત કરાવવા તેને દેખાડતા આ આવેલા ભયને જુઓ એમ કહે છે. આ એમ વિધિના એમાંથી એની બીજી ફૂટનોટ છે કે આ વિધિથી ગુરુ પોતામાં રહેલ જ્ઞાન શિષ્યમાં મૂકે છે. એટલે અહીંયા પ્રવેશ કરવાની વિધિના નિયમ પ્રમાણે ભવિષ્યમાં જ્ઞાન મૂકવાનું, એટલે કે ગુરુ એવા છે કે જે શિષ્યમાં જ્ઞાન મૂકે છે એમ અહીંયા કહી રહ્યા છે. તો પોતાના સામર્થ્યના બળથી જ્ઞાન પ્રાપ્ત કરાવવા તેને દેખાડતા, એટલે અહીંયા વિદુરજીને ગુરુની જેમ ઉપદેશ આપવાના જે સામર્થ્યશાળી વિદુરજી છે એમ અહીંયા કહી રહ્યા છે. તો વિદુરજી ધૃતરાષ્ટ્રને ગુરુ જેમ શિષ્યમાં જ્ઞાન મૂકે એવી રીતે એમને વિધિના એટલે જે જ્ઞાન મૂકે છે એ રીતે વિધિથી જ્ઞાન આપી રહ્યા છે કે ભવિષ્યમાં જ્ઞાન મૂકવાનું સામર્થ્ય હોવાથી એમનું સામર્થ્ય એવું છે, એટલે પોતાના સામર્થ્યના બળથી જ્ઞાન પ્રાપ્ત કરાવવા તેને દેખાડતા એમ સામે બતાવતા હોય એવી રીતે જેમ કાલને બતાવે છે કે આ આવેલા ભયને જુઓ એટલે તરત તમે અહીંયાથી નીકળી જાઓ એમ અહીંયા ઉપદેશ વિદુરજી ધૃતરાષ્ટ્રને કરી રહ્યા છે. એવી રીતે અહીંયા 18મા શ્લોક સંપન્ન થયો. વૃંદાવન એમાં કુશની પત્નીઓને અષ્ટાવક્રે શાપ આપેલો અને ભૌમ તેમને લઈ ગયેલો, તેઓનું ભક્ષણ થયાનું પદ્મપુરાણના ઉત્તરખંડમાં પ્રસિદ્ધ છે. એનું વિશેષ રીતે ના તો કુશની પત્નીઓને અષ્ટાવક્રે શાપ આપેલો, મને વિશેષ આમાં ખબર નથી, આટલી જ ખબર છે જેટલું અહીંયા કહી રહ્યા છે, વિશેષ નથી ખબર. પણ એ અષ્ટાવક્રે શાપ આપે તો એટલા માટે એ ભૌમ એમને લઈ પણ ગયો અને એમનું ભક્ષણ થયાનું પદ્મપુરાણમાં કહેલું છે. તે રીતે અહીંયા કાલ જે છે તે કાલ ભક્ષણ કરશે તો તમે જલ્દી બહાર નીકળો એમ અહીંયા કહી રહ્યા છે. એવી રીતે પત્નીઓની પેટે સર્વનું ભક્ષણ કરશે તો કાલ ભક્ષણ કરશે એવું અહીંયા ઉદાહરણથી એવું સમજવાનું છે. એમ નહીં સમજવાનું કે જો વિદુરજી અહીંયા આવેલ અને એમને આવ્યા લઈ 36 વર્ષ થયા ને એવું સમજો, ઘણો સમય વહીતી ગયો. પરિસ્થિતિ 16 વર્ષના થયા, 20 વર્ષ વૈરાગ્ય કર્યું, ત્યાં સુધી વિદુરજી આ લોકોને ભગવાનનું આજે થયું કહ્યું નહીં. એટલે એ તો મૈત્રેય પાસેથી જયારે ભગવાને એમને કહ્યું કે હવે આવું થવાનું છે એ વાત એમણે વિદુરજીને જયારે ભેગા થયા ત્યારે કરી. પછી વિદુરજી અહીંયા આવ્યા એટલે તે જ ક્ષણે બધું થઈ ગયું એવો કઈ મતલબ નથી.
પણ અહીંયા જે નિરૂપણ આવી રહ્યું છે કે અહીંયા યુધિષ્ઠિર પાસે યાત્રા વચ્ચે છોડીને આવ્યા વિદુરજી, પછી ત્યાં સ્થિર થયા, એ દરમિયાન ત્યાં બધું થઈ ગયું હતું યાદવ સ્થલી. પણ જયારે યુધિષ્ઠિરજી વિદુર આવીને આ યુધિષ્ઠિર પાસે બેસીને બધું આ ચર્ચા ચાલી રહી છે, તે વખતે આ ઘટના હજી ઘટિત થઈ નથી. હા, ભગવાને જેટલું કહ્યું હતું તેટલું જ એમણે કહ્યું છે બધું. મને 15મો શ્લોકનો પ્રશ્ન છે, પહેલી સુબોધની દીકરી કે પાછળના અજ્ઞાન કરતા પહેલાનું અજ્ઞાન વધારે બલવાન છે. એવી દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને આત્માની તો અવિદ્યાની વાત છે. જેમ કે સ્વરૂપ વિસ્મૃતિ જે થાય છે, તો એ જયારે થાય છે ત્યારે અંતઃકરણનો અધ્યાસ, પ્રાણનો અધ્યાસ, દેહનો અધ્યાસ એ વધારે બલવાન થઈ જાય છે. એ અર્થમાં છે, એવું સમજાય છે કે દેહાધ્યાસ સૌથી વધારે બલવાન છે, અને એટલે જ દેહાધ્યાસ થતા જ સ્વરૂપ વિસ્મૃતિ એટલે થોડું થોડું થતા, અને દેહાધ્યાસ જયારે થઈ જાય છે ત્યારે પ્રબલ થાય એટલે સ્વરૂપની વિસ્મૃતિ થઈ જાય છે. એટલે પહેલાનું અજ્ઞાન વધારે બળવાન છે. એટલે દેહનું જે છે એ સૌથી વધારે બળવાન, પછી એનાથી ઊંચું ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ એવી રીતે. પાછળના અજ્ઞાન કરતા પહેલા તો પાછળનું અંતઃકરણ, પછી વ્યવસ્થા આવશે ને આત્માની સાથે અંતઃકરણ પહેલા લાગ્યું, એટલે પહેલાનું અજ્ઞાન વધારે પડવાનું છે. એટલે અંતઃકરણ લાગ્યું ત્યારે થોડુંક અજ્ઞાન થયું, પછી એનાથી પ્રાણનો અધ્યાસ થયો ત્યારે એનાથી વધારે, ઇન્દ્રિયનો થયો ત્યારે એનાથી વધારે, અને દેહથી થયો ત્યારે સૌથી વધારે અધ્યાસ થઈ ગયો, એટલે સ્વરૂપ સ્મૃતિ થઈ ગઈ. એવી રીતે પહેલાનું પડવાનું છે, આવી રીતે આમ લેવાનું છે, એવું મને સમજાય છે. મને એવું લાગે છે કે પહેલાનું અજ્ઞાન એટલે આત્માની આવે ને વિસ્મૃતિ, કારણ કે પાછળ છેલ્લે આપણને દેહાધ્યાસ તો લાગે છે ને. પહેલા વિસ્મૃતિ થાય છે, પછી અંતઃકરણાધ્યાસ, પછી પ્રાણ, છેલ્લે દેહ આવે છે. તો પાછળ કરતા પહેલાનું બલવાન તો વિસ્મૃતિ જ આવશે ને. દેહનું કહી દે છે. એટલે આપણે પોતાનું સ્વરૂપ શું સમજીએ છીએ એનો સર્વે કરવામાં આવે તો સામાન્યતયા બધાની પ્રથમ પ્રતીતિ, ચલો આ વ્યક્તિ હાથ ઊંચો કરો, કોણ છે તો એ હાથ ઊંચો કરશે, તો એ પોતાના દેહને જ પોતાનું સ્વરૂપ માને છે. તો દેહ, પછી ઇન્દ્રિય, પછી પ્રાણ, પછી અંતઃકરણ, પછી આત્મા. તો જે વખતે હવે જેને ઇન્દ્રિય મારું સ્વરૂપ છે એવો બોધ જેને છે, એના માટે દેહ છે એ નિર્બલ થઈ જશે, પ્રાણ છે એને ઇન્દ્રિય નિર્બલ થઈ જશે, અંતઃકરણ છે એને પ્રાણ નિર્બલ થશે, આત્મા છે એને અંતઃકરણ નિર્બલ થઈ જશે. તો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને આત્મા, આમાં ઉત્તરોત્તરનું જે અજ્ઞાન છે એ પહેલેથી બલવાન છે. એટલે જ આગળ આ કહ્યું છે ને કે આ હું છું એમ જે કહ્યું ને, આ હું છું એમ જો આત્મા જાણવામાં આવે તો બીજા બધા ધર્મો દુર્બળ. આ હું છું એવું તો આપણે દેહ જ કહેશે ને, તો પછી એ બીજા બધા ધર્મો એનાથી દુર્બળ થઈ જાય છે એમ. કરવા આગળ ત્યારે પહેલાની પેટે હમણાં પણ તેનો ઉપાય કરવો એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે, પ્રતિક્રિયા પહેલાની પેટે હમણાં પણ તેનો ઉપાય કરવો એવી શંકા થાય. અહીંયા શું કહ્યું? આવેલા ભયને જુઓ એમ જે કહ્યું ને, ત્યારે પહેલાની પેટે હમણાં પણ તેમનો ઉપાય કરવો એવી શંકા થાય. તેથી હવે પ્રતિક્રિયા ન યસ્યેહ કુતશ્ચિત કરહિચિત પ્રભો સ એવ ભગવાન કાલઃ સર્વેષાં સમાગતઃ. હે પ્રભો, તેનો અહીં કોઈ પણ સમય ઉપાય નથી, તે જ ભગવાન આપણા સર્વના કાલ થઈ આવ્યો છે. એટલે અહીંયા જે કહ્યું ને કે પહેલા કાલ કશું ના કરી શક્યો, ભક્ષણ ના કરી શક્યો, કેમ કે ભગવાન અહીંયા ભગવાનની દ્રષ્ટિ હતી એટલે કાલ ભક્ષણ ના કરી શક્યો, ને અહીંયા હવે ભક્ષણ કરવા આવેલ છે તો કે છે કે તો હવે પહેલાની પેટે ઉપાય કરો. એવી કોઈને શંકા થાય તો કે છે કે હે પ્રભુ, તેનો અહીં કોઈથી પણ કોઈ સમય ઉપાય નથી, તે જ ભગવાન આપણા સર્વના કાલ થઈ આવે છે. એટલે ભગવાન જ હવે એ રીતે કાલનું સ્વરૂપ લઈને આવેલા છે, એટલે હવે કોઈ ઉપાય થઈ શકે તેમ નથી એમ ભાવાર્થ કરે છે. હવે સુબોધિની છે, ભગવાન પધારી ગયા એટલે બીજા કોઈથી પણ તેનો ઉપાય થાય તેમ નથી. પહેલા પણ એવી સ્થિતિ હતી તેમ કોઈ પણ સમયે શબ્દથી કહેલું છે.
ભગવાન હવે તો ભગવાન પણ પધારી ગયા છે એટલે બીજા કોઈથી પણ તેનો ઉપાય થાય. ભગવાન સિવાય તો કોઈ કાલ તો ભગવાનનો સેવક છે એટલે બની શક્યું, પણ બીજા કોઈથી પણ હવે આવો ઉપાય તો નહીં થઈ શકે. પહેલા પણ એવી સ્થિતિ હતી એમ કોઈ પણ સમયે ઉપાય નથી એ શબ્દથી કહેલું છે. હે પ્રભુ એટલે એમ કે છે કે પહેલા પણ કોઈ પણ સમય એવો ઉપાય નથી એમ કહી રહ્યા છે. તો હે પ્રભુ એ સંબોધનથી હે અહીંયા પ્રભુએ જે સંબોધન કર્યું છે એવી મસ્કરી કરેલી છે કે બીજા સ્થળે પ્રભુ પણ ચાલતું અહીં નહીં ચાલે. બીજા સ્થળે એટલે પાંડવોને છેતરવા વગેરેમાં એમ 1 નંબરની ફૂટનોટમાં કહી રહ્યા છે કે બીજા સ્થળે પ્રભુપણું ચાલતું પણ હવે અહીંયા નહીં ચાલે. પાંડવોને છેતરવા વગેરેમાં પ્રભુપણું ચાલતું હતું પણ હવે અહીંયા નહીં ચાલે, કાલની સામે નહીં ચાલે. ત્યારે શું આપણું જ ભક્ષણ કરવા આવેલો છે કે બધાનું, એમ અહીંયા પ્રશ્ન થાય. એટલે તો આપણું જ ભક્ષણ કે છેવટના પક્ષમાં બધા ઉપાય કરતા નથી તેમ આપણે પણ ન કરવો. છેવટના પક્ષમાં એટલે બધાનું ભક્ષણ કરવા આવેલ છે તેવા પક્ષમાં બધા ઉપાય કરતા નથી તેમ આપણે પણ ના કરવું. એટલે બધાનું જ ભક્ષણ કરવા જો આવેલો હોય તો પછી એ કોઈ ઉપાય થવાનો જ નથી. એટલે કે છે કે ક્યારેક એ ઉપાય આપણે પણ નહીં કરવો. બીજા પક્ષમાં બધા જ પણ બીજા હશે. બીજા પક્ષમાં તો બીજાનો આશ્રય કરવો તેથી ઉપાય કેમ નથી એવી શંકા થાય. બીજા પક્ષમાં એટલે આપણું એકલાનું જ ભક્ષણ કરવા આવ્યો હોય તો ઉપાય કરી શકાય ને. એટલે અહીંયા 3 નંબરની ફૂટનોટ છે કે બીજા એટલે પહેલા પક્ષમાં આપણું જ ભક્ષણ કરવા આવેલ છે એ પક્ષમાં. તો એ પક્ષમાં તો બીજાનો આશ્રય કરવો તેથી ઉપાય કેમ નથી એવી શંકા થાય. તો ઉપાય તો છે જ ને, કોઈકનો આશ્રય કરીએ તો આપણે આનાથી બી કદાચ બચી જઈશું તેવો ઉપાય તો છે જ ને. તો એવી શંકા કરે છે. તો ઉત્તરાર્ધ કહેલો છે કે પહેલા શ્રી કૃષ્ણ નામના તેણે તમારા પુત્રો વગેરેનો સંહાર કરેલો. પહેલા શ્રી કૃષ્ણ નામના તેણે એટલે કે ભગવાને તમારા પુત્રો વગેરેનો જે યુદ્ધમાં કુંભાર હરણ વખતે થયું બધો જે મહાભારતનું યુદ્ધ થયું એમાં પુત્રો વગેરેનો સંહાર કર્યો હતો તે જ હમણાં તમારો સંહાર કરવા આવેલ છે. એટલે શ્રી કૃષ્ણએ જ ત્યારે બધું કર્યું હતું જે કુંભાર હરણની પ્રક્રિયાથી પુત્ર વગેરેનો સંહાર ત્યારે મહાભારતના જે યુદ્ધમાં કર્યો હતો તે ભગવાન જ હમણાં તમારો સંહાર એ કાલ બનીને તમારો સંહાર કરાવવા આવેલ છે. પણ તે પધારી ગયેલ છે એમ ના માનવું કારણ કે તે ભગવાન છે. એ પધારી ગયેલ છે એવું નહીં માનતા કારણ કે ભગવાન છે, એમને આવું કે જવું રહેતું નથી. પહેલા બીજા આકારથી રહેલ હમણાં જુદા આકારથી આવેલ છે. નામ અને એટલે અત્યારે કાલથી આવેલા છે એમ જે કહ્યું ને. એટલે પહેલા જુદા આકારથી આવ્યા હતા, અત્યારે બીજા આકારથી આવેલા છે. નામ અને સ્વરૂપ તેના તે જ છે, માત્ર આકૃતિ જુદી થઈ છે એમ કાલ શબ્દથી કહેલ છે. એટલે અત્યારે જે આવ્યા છે તે માત્ર આકૃતિ જ બદલાઈ છે, કાલનું સ્વરૂપ થઈ ગયું છે. એ રીતે જ ભગવાન જ આવ્યા છે કાલ સ્વરૂપથી. કલયતી સર્વને પકડી રાખે છે તે કાલ, એવો એ કાલ છે કે જે બધાને પકડી રાખે છે. પહેલા જેમ પાંડવોને બચાવેલા તેમ હાલ પણ બચાવશે અને તેથી તેઓના આધારે આપણે પણ જીવશું એવી શંકા થાય. એટલે પહેલા ભગવાને પાંડવોને જ એકલા બચાવ્યા હતા, બીજા બધા ત્યાં એ મહાભારતના યુદ્ધમાં બધા પહોંચ્યા છે. તો કે છે કે પહેલા તો પાંડવોને તો ભગવાને બચાવેલા તેમ અત્યારે પણ પાંડવોને તો ભગવાન બચાવશે. જો પાંડવોને બચાવશે તો પાંડવોના આધારે આપણે પણ જીવી જઈશું એવી શંકા થાય. તેથી આપણા સર્વના આવેલ છે એ શબ્દોથી પહેલાનાથી ભેદ જણાવેલો છે. એટલે અત્યારે જે પહેલો જે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પાંડવોને બચાવ્યા હતા, અત્યારે તો પાંડવો સહિત બધાના જ આવી રીતે આવેલું છે, કાલ આવેલો છે. એ શબ્દોથી પહેલાનાથી અત્યારનો જે છે એ ભેદ જણાવેલો છે. અત્યારે મને પણ પકડશે એમ વિદુરજી અહીંયા કહી રહ્યા છે. એમ આપણા શબ્દથી કહ્યું છે એટલે બધાને પકડશે તો મને પણ પકડશે એમ આપણા શબ્દથી કહ્યું છે. એટલે આપણને બધાને આ કાલ ગ્રસિત કરી જશે એવું અહીંયા કહી રહ્યા છે 19મા શ્લોકમાં કે કાલ એવો આવ્યો છે કે ભગવાન જ કાલ થઈને આવ્યા છે તો હવે કોઈ નહીં બચે, બધાને એ ગ્રસિત કરશે જ એવી રીતે અહીંયા 19મા શ્લોકમાં કહી રહ્યા છે. એ કઈ વિચારણી અહીંયા બધાથી પાંડવ સહિત એવી રીતે સમજવાનું ને આમ હિનાબેન સમજાવ્યું. હમણાં પોતાનું અહીંયા સમાવેશ માની રહ્યા છે. ઇદાનીમ મામપી ગ્રહિષ્યતિ. બે એટલે મને છે ને જે પાંડવ સહિત એટલા માટે પણ જણાવ્યું કે આ અહીંયા કહ્યું ને કે પોતાના કાર્યમાં ગાફેલ થયેલા આ કાલના ભોગ થશે. જો તેમ ન થતા ભક્તો રહ્યા હોત તો એમ જે વાત કરી ને એટલે મને એવું જણાવ્યું કે અહીંયા પાંડવો સહિત
અને બીજી એક વાત અહીંયા પણ કરી કે પહેલા જેમ પાંડવોને બચાવેલા તેમ અહીંયા પણ એમને બચાવશે અને એમના આધારે આપણે પણ જીવી લઈશું. તો કે છે ના, એવું નહીં થાય, આપણા સર્વના આવેલ છે. એ બે વચનથી મને એવી રીતે સમજાવ્યું છે કે ના, સાચી વાત છે. હા, એટલે વિદુરજીને એ જાતની અનુભૂતિ છે કે કાલરૂપથી ભગવાન આવી રહ્યા છે એટલે કોઈને પણ નહીં છોડે. પણ જે ઘટના છે, ઘટનાનો ક્રમ, એમાં આપણે જોઈએ છીએ કે આ લોકોની જે દૂરંદેશી છે એવી દૂરંદેશી પાંડવોએ પણ પ્રકટ કરેલી છે. એટલે કાલરૂપ ભગવાન એમનું ભક્ષણ કરે એના પહેલા એમણે પોતાનો રસ્તો કરી લીધો છે. તો ભગવાનને એ પરિશ્રમ પડ્યો નથી કે જે રીતે એમને કાલ કબલિત કરવા પડે. એટલે તાત્પર્ય તો એ જ છે કે જ્યારે યાદવો પૂરી સમગ્ર પોતાની અંતરંગ સૃષ્ટિ છે એને પણ સાથે લઈને એને પ્રભુ પધાર્યા છે. તો હવે કોઈ પણ અવતાર કાર્ય માટે અહીંયા પ્રકટ થયેલા છે એમાંના કોઈને પણ હવે અહીંયા સ્થાપિત રાખવા એનું કંઈ પ્રયોજન હવે બચ્યું નથી જ્યારે અવતાર કાલ ભગવાન પૂરો કરી રહ્યા છે. હાજી, પ્રણામ. અમને ઉત્થાનિકા નથી સમજાતી, ત્યારે પહેલાની પેઠે હમણાં પણ તેનો ઉપાય કરવો એવી શંકા થાય, એ નથી સમજાતું. જે પ્રણામ. મેં કહ્યું પણ ભલે ફરી કરું છું. જો પહેલાની પેઠે એટલે પહેલા અહીંયા 18મા શ્લોકમાં જે વચ્ચે જ વાત આવી રહી છે કે જ્યારે પહેલા પણ કાલના ભક્ષ્ય તરીકે પ્રાપ્ત થયેલા, અથવા કરીને જે બીજો અર્થ કર્યો છે ને એ મને એમાં સમજાય છે કે પહેલા કાલના ભક્ષ્ય તરીકે પ્રાપ્ત થયેલા અને ભગવાનની દ્રષ્ટિ તેમના ઉપર હોવાને લીધે કાલે ભક્ષણ કરેલા નહીં, તેમનું ભક્ષણ કરવા હવે આવેલ છે. એટલે જો પહેલા પણ કાલ ભક્ષણ કરવા આવ્યો હતો તો ભગવાને બચાવી લીધા હતા, ભગવાનની દ્રષ્ટિ પડી હતી તો બચાવી લીધા હતા ભગવાને. તો હવે ફરી કાલ આવ્યો છે તો ફરી એવો કોઈક ઉપાય કરવો જોઈએ એમ અહીંયા કહી રહ્યા છે. પહેલાની પેટે હમણાં પણ એવો ઉપાય કરી શકાય, એવો કોઈક ઉપાય થઈ જાય કે જેનાથી આપણે કાલથી બચી શકીએ એવી શંકા કરે છે. એટલે હવે નીચેનો શ્લોક કહે છે. સમજાય નીલમ? હા હા, સમજાય. જય પ્રણામ. એવું છે એટલે આ શરદમાં પ્રણામ. તો અહીં એવું થયું કે માલિક થઈને રહેવું, વળી પાછું છેતરપિંડી કરીને કોઈ ઉપાય કરીને હવે રાજ્ય જો હડપી લઈએ, પણ હવે વિદુરજી કહે છે હવે કોઈ ઉપાય નહીં ચાલે, એવું અહીં સારાંશ નીકળ્યું એનું. કદાચ દત્તરાજ એમ કહે કે માલિક થઈને વળી પેલા પાછળ રહીએ છેતરપિંડી કરીને કઈ, તો વિદુરજી કહે છે કે ના હવે કોઈનું કઈ નહીં ચાલે. ત્યારે ચાલી ગયું પણ હવે અત્યારે નહીં ચાલે. અત્યારે તો કાલ બધાનું ભક્ષણ કરવા, એટલે કૃષ્ણ હવે કાલનું રૂપ ધારણ કર્યું છે એવું કઈ સમજાવ્યું. શરદા બરોબર છે? એવું તો નથી જણાતું કે હવે ધૃતરાષ્ટ્ર રાજ્ય કરવા માટે કે છેતરપિંડી કરીને રાજ્ય પડાવી લઈએ અને રાજ્ય કરીએ, એવું તો નથી જણાઈ રહ્યું માસી મને. અહીંયા તો કાલની જ વાત છે. અને કાલ વિના એવું કીધું ત્યારે પહેલાની પેટે હમણાં પણ તેનો ઉપાય કરવો, તો પહેલા છેતરપિંડી કરી છે ને એટલે હું એ સેન્સમાં મારું ધ્યાન ગયું એટલે કઉ છું. મને નથી ખબર પડતી એ વિષયમાં. આગળ આ વિષય આવ્યો કે ઇદાનીમ ભગવતી નિર્ગતે. હવે વિદુરજી કહે છે કે અત્યારે હવે ભગવાન તો પધારી ગયા છે, તે સ્થિતિમાં તદીયાનામ સ્વતો અનિર્ગમને, જો ભગવદીઓ છે એ લોકો જો પોતે નહીં જાય તો અયમ અધિકારી સર્વાન ભક્ષયતી પત્ની રીવ. તો આ જે કાલરૂપ અધિકારી છે એ જેવી રીતે ભગવાનની પત્નીઓને પણ ભક્ષી ગયો એવી રીતે આપણે બધાને પણ ભક્ષી જશે. અથવા ये पूर्वम भक्ष्यत्वेनैव उपस्थिताः भगवत दृष्ट्या च न भक्षिताः. એટલે જ્યારે યાદવ સ્થલી થઈ તે વખતે અને તે પૂર્વ પણ મહાભારતના કાળમાં પણ યુદ્ધના કાળમાં જે ભક્ષ્ય હતા સામે ઉપસ્થિત હતા, પરંતુ ભગવાનની દૃષ્ટિથી તે વખતે કોઈ કારણે એમનું ભક્ષણ થઈ ન શક્યું કે ન કર્યું ભગવાને. એ જે બચી ગયેલા છે એ બધાને ભક્ષયિતુમ આગતઃ, હવે એમનું ભક્ષણ કરવા માટે આ કાલ આવી ગયો છે. તો હવે કોઈને નહીં છોડે. એટલે
પૂર્વવદ ઇદાનીમપી પ્રતિકારઃ કર્તવ્યઃ એમ કે જેમ આના પહેલા આપણે કર્યું તેવી જાતનો ઉપાય કોઈ આ વખતે પણ કરીએ કે જેનાથી આપણે બચી જઈએ, તો એનું અહીંયા નિરાકરણ કરી રહ્યા છે 19મા શ્લોકમાં કે આ પૂર્વ કરેલા કોઈ પ્રતિકાર છે એ પણ હવે કામ નહીં આપે. એટલે જેમ પાંડવોના આશ્રિત રહેવાથી અત્યાર સુધી તમે બચી ગયા છો, એવી રીતે હજી પણ આગળ તમે જેમના આશ્રય વિચારો છો એ લોકો પણ હવે જવાના છે, તો એના આશ્રય રહેલા કોણ કેવી રીતે બચશે? જી થયું સર. હા, હવે ભીમની બુદ્ધિ કદાચ બગડે, કાલ એવો આવી રહ્યો છે. તો હવે આગળ 20મા નંબરના શ્લોક થી 20 થી 24 ઉષાબેનના શ્લોક છે. તેમને મને કહ્યું કે મારા શ્લોક તમે કરી દેજો. ત્યારે શું કરવું એવો સંશય થવાથી જે દોષથી તે ભક્ષણ કરે છે તે દોષ તજવો જોઈએ એમ કહેવા. તો હવે શું કરવું? કાલ આવો આવી રહ્યો છે, તો હવે શું કરવું એવો સંશય થવાથી જે દોષથી તે ભક્ષણ કરે છે તે દોષ તજવો જોઈએ એમ કહેવા અહંતા મમતાનો ત્યાગ કરવો એવા અભિપ્રાયથી નીચેના શ્લોક કહે છે. એટલે હવે કાલ તો ત્યારે શું કરવું? કાલ તો આવી જ રહ્યો છે, બધાનું ભક્ષણ કરવા માટે આવી રહ્યો છે એવો સંશય થવાથી જે કાલ કેમ ભક્ષણ કરે છે? તો જે દોષથી ભક્ષણ કરે છે તે દોષ છોડી દઈએ તો કાલ ભક્ષણ ના કરે. તો એ દોષ કયો? અહંતા મમતાનો ત્યાગ કરવો એવા અભિપ્રાયથી હવે નીચેના શ્લોક કહે છે. એન ચૈવા વિપન્નોયમ પ્રાણૈઃ પ્રિયતમ તમૈરપી જનઃ સદ્યો વિયુજ્યેત કિમુતા ન્યૈર્ધનાદિભિઃ. અને જેનાથી પકડાયેલો જ આ મનુષ્ય સર્વથી પ્રિય પ્રાણોથી પણ તરત વિખૂટો થાય છે, તો પછી બીજા ધન વગેરેથી વિખૂટો પડે તેમાં કેવું શું? હવે સુબોધિનીજી કહું છું, કાલ તો વાસ્તવિક રીતે આત્માનું ભક્ષણ કરતો નથી. ખરેખર આત્મા તો કોઈનાથી ભક્ષણ કરવા એ ભક્ષણ કરી શકાતો જ નથી. નૈનમ છિંદતી શસ્ત્રાણી એમ કરીને આપણને ગીતાજીમાં પણ કહી રહ્યા છે કે આત્માનું કોઈ ભક્ષણ કરી શકતું નથી. ખરેખર તો વાસ્તવિક રીતે આત્માનું ભક્ષણ કાલ કરતો નથી, કારણ કે તે આત્મા છે. પરંતુ એ આત્મા પોતે ઉત્પન્ન કરેલા દેહ વગેરેમાં પ્રવેશ કરે તો માંસમાં રહેલા કીડાની પેટે તેનું પણ ભક્ષણ કરે છે. એટલે અહીંયા માંસમાં રહેલા કીડા એ બી ઉદાહરણ આપે છે એમાં, કારણ કે આત્મા જે છે ને એને આત્માને જ એવું થઈ રહ્યું છે. જે અધ્યાસો લાગ્યા છે એમાં આત્માને જ એવું થાય છે કે હું અંતઃકરણ છું, હું પ્રાણ છું, હું ઇન્દ્રિય છું, હું દેહ છું. એવો જે આત્મા દેહ વગેરેમાં પ્રવેશ કરે છે ત્યારે દેહ એ બંધાય છે એનાથી, અને એટલા માટે એની સાથે અવિદ્યાથી એની સાથે અધ્યાસથી બંધાવાના કારણે જ એનો આત્માનું પણ આવી રીતે ભક્ષણ કાલ કરે છે. અને તેથી દેહ ઇન્દ્રિય વગેરેમાં અહંતા મમતાનો ત્યાગ કરવો છે. એટલે આત્મા ખરેખર જુદો છે, આત્મા દેહ ઇન્દ્રિય વગેરેથી ભિન્ન છે. તો એને પોતે અહંતા અને મમતા વગેરેનો ત્યાગ કરીને હું આત્મા છું એવી પણ એની ફિલિંગ એને કેળવવું જોઈએ. મતલબ એને પોતે અહંતા અને મમતાનો ત્યાગ કરીને જે આત્મા અનાત્માનો વિવેક, એવો વિવેક એ કેળવશે તો પછી આત્માનો ગ્રાસ નહીં કરે. આ તો રક્ષણ કરનારા છે, તેમનો ત્યાગ કેમ કરાય? હવે કે છે દેહ ઇન્દ્રિય વગેરે તો રક્ષણ કરનારા છે, એમનો ત્યાગ કેવી રીતે કરી શકાય? એવો પ્રશ્ન થાય. તેથી પ્રાણોથી પણ વિખૂટો થાય છે એમ કહેલું છે. જે આપણને કહ્યું કે પ્રાણ જે છે એનાથી પણ વિખૂટો થાય છે. પ્રાણૈઃ પ્રિયતમૈરપી, પ્રાણ પણ પ્રિયતમ છે આપણને, એને પણ એનાથી પણ આત્મા વિખૂટો થાય છે. તો પછી એમ કહેલું છે જ્યાં સુધી તે કાલ આવેલ ન હોય ત્યાં સુધી દેહ વગેરે રક્ષણ કરનાર હોવાની વ્યવસ્થા છે. જ્યાં સુધી કાલ નથી આવતો, કાલ ગ્રાસ નથી કરતો, ત્યાર સુધી જે દેહ વગેરે રક્ષણ કરે છે. કાલ આવે તો આત્મા તો નીકળી જ જાય છે ને, કેવી રીતે એને રક્ષણ કરનાર બનશે દેહ ઇન્દ્રિય એમ. પરંતુ તે આવે ત્યારે સદા રક્ષણ કરનારા પ્રિય પ્રાણોનો પણ ત્યાગ થાય છે. ચૈવ અને જ શબ્દોથી રોગ વગેરે પ્રાણ જવાની સામગ્રી અને અવશ્ય જવાનું કહેલ છે. તો એવી રીતે જે જ શબ્દોથી અહીંયા એવાથી કહી રહ્યા છે. ચૈવ જે કહ્યું એન ચૈવ, તો એ જે કહ્યું જ એ શબ્દોથી રોગ વગેરે પ્રાણ જવાની સામગ્રી છે. રોગ વગેરે થાય તો એનાથી પણ પ્રાણ જવાની એ સામગ્રી જ છે, અને એનાથી અવશ્ય જવાનું કહેલ છે. એટલે પ્રાણ પણ અવશ્ય નીકળી જ જાય છે.
સર્વ જેના મૂળ વાળું છે તેવા અત્યંત પ્રિય પ્રાણો પણ તજી દેવાય છે. પ્રાણ મૂળ છે ને બધાનું, આપણે પ્રાણથી જ બધી ગતિ થાય છે. આપણને પહેલા પ્રાણોની પ્રાપ્તિ પ્રાણથી જ, મતલબ જે 10 પ્રાણ છે એનાથી જ આપણું આ દેહ છે એનું ગમન થાય છે. એટલે કે છે કે અત્યંત પ્રિય પ્રાણો પણ મૂળવાળું છે, મૂળવાળો પ્રાણ છે, અને અત્યંત પ્રિય પ્રાણ પણ તજી દેવાય છે. તો પછી તેઓનો ત્યાગ કરવામાં, એટલે કે દેહ ઇન્દ્રિયોનો ત્યાગ કરવામાં શું વિચાર, એમ તો પછી બીજા ધન વગેરેથી વિકુટો પડે, એમ બ્રેકેટમાં કહેલું છે. એટલે કે જે મૂળ પ્રાણ પણ છોડીને જતો રહે છે તો દેહ ઇન્દ્રિય વગેરેનો કેવી રીતે, અને એનો પણ શું વિચાર કરવો, અને બીજા ધન વગેરેથી વિકુટો પડે એમાં તો કેવું જ શું, કારણ કે પોતાનું જે શરીર છે, દેહ છે, ઇન્દ્રિય છે, એ જ છોડી દે છે. તો ધન વગેરે તો જોવાનું જ નથી, એ તો છોડવા જ પડે છે બધા, એ શબ્દોથી કહેલ છે. કાળ આવે ત્યારે પહેલા ઘણા પ્રયત્નથી પોષણ કરેલા હોવા છતાં પણ આ તજીને જાય છે, એવો અર્થ છે. જો ત્યારે કાલ આવે ત્યારે દેહ ઇન્દ્રિયનું કેટલું પણ પોષણ કરેલું હોય, આપણે સારી રીતે એને હૃષ્ટપુષ્ટ કરી હોય, તેમ છતાંય પણ એ કેટલાય પ્રયત્નથી કરી હોય તેમ છતાંય પણ એને પણ તજીને જતું જ રહે છે. કાલ એને છોડાવે છે દેહ ઇન્દ્રિય વગેરેને, એવો અર્થ અહીંયા કરી રહ્યા છે. આમાં કોઈને પ્રશ્ન હોય? અહીંયા બીજી મેં કહ્યું ને કે કારણ કે તે આત્મા છે, એટલે વાત કારણ કે તે આત્મા છે, પરંતુ એ આત્મા પોતે ઉત્પન્ન કરેલા દેહ વગેરેમાં પ્રવેશ કરે તો માણસમાં રહેલા વિદ્યાર્થી બેઠે તેનું પણ રક્ષણ કરે છે, એટલે આત્માનું પણ રક્ષણ કરે છે. એટલે કે એ આત્મા જન્મ મરણ ચાલે છે. આત્માનો નહીં, દેહનો. દેહ એટલે એને બીજું પ્રાપ્ત થાય છે, દેહ, એવી રીતે સમજી શકાય છે. કારણ કે એને અધ્યસ્ત જે છે એ આત્માનું ભક્ષણ, દેહ અધ્યસ્ત છે, એ આત્માનું ભક્ષણ કાલ કરે છે. તો કાલ કેવી રીતે આત્માનું ભક્ષણ, એટલે દેહની આત્મા સાથે જોડે છે. હા, પરંતુ એ આત્મા પોતે ઉત્પન્ન કરેલા દેહ વગેરેમાં પ્રવેશ કરે તો માણસમાં રહેલા કીડાની પેટે તેનું પણ ભક્ષણ કરે છે, એટલે આત્માનું પણ ભક્ષણ કરે છે. અરે કીડો થોડું કઈ શું કે છે, કયા માણસ કીડા, માણસમાં રહેલો કીડો એટલે દેહમાં રહેલો આત્મા એમ. આ તો ભક્ષણ કોણ કરે, કીડો કરે કે માણસ કરે? આત્માનું ભક્ષણ દેહ માણસમાં રહેલા કીડાની પેટી કરે છે, એવું અહીંયા તમે કાલ સાથે જોડો છો. આગળ વાસ્તવિક રીતે આત્માનું ભક્ષણ કરતો નથી, કારણ કે એ આત્મા છે. પરંતુ એ આત્મા પોતે ઉત્પન્ન કરેલા દેહ વગેરેમાં પ્રવેશ કરે તો માણસમાં રહેલા કીડાની પેટે તેનું પણ ભક્ષણ. એટલે માંસને છે ને દેહ સાથે, દેહેન્દ્રિય વગેરે સાથે માંસને કહી રહ્યા છે, અને કીડાને આત્મા રૂપે કહી રહ્યા છે, એવું અહીંયા જાણે. ભક્ષણ કાલ કરે છે, આત્મા કરે છે કે દેહ કરે છે, પ્રશ્ન એ છે. અહીંયા અમારી સમજ એવી છે, મારી સમજ એવી છે કે આત્મા અહીંયા કીડો જેવી રીતે કોશેટાનું ભક્ષણ કરે છે એવી રીતે આત્મા શરીરનું ભક્ષણ કરે છે, એમાં એની મમતા હોવાને કારણે. તતશ્ચ દેહેન્દ્રિયાદો અહંતાદિ ત્યાજ્ય, એટલે દેહ વગેરેમાં રહેલી જે આત્માની અહંતા વગેરે છે એનો ત્યાગ કરવો જોઈએ. મૂળ વાત તો એ છે ને. આત્મા પોતે ઉત્પન્ન કરેલા દેહ વગેરેમાં પ્રવેશ કરે તો માણસમાં રહેલા કીડાની પેટે એટલે કે એ આત્મા એ દેહનું પણ ભક્ષણ કરે છે. તેથી એ આત્મા એ દેહ વગેરેમાં રહેલી અહંતાનો ત્યાગ કરવો જોઈએ. એટલે મને એમ થયું કે અહીંયા જો આત્મા ભક્ષણ કાળ કરતો હોય તો એ કયા કેસમાં લેવા, એ તો થઈ શકતું નથી એવું કહ્યું. તો હું એમ સમજી કે પછી એનું જન્મ મરણ ભક્ષણ કરે છે એવું સમજી. તજતા હોય ત્યારે તજવા, હવે 21 શ્લોક કરું છું. તજતા હોય ત્યારે તજવા એ નિયમ પ્રમાણે, એટલે હવે આવી જાય કાલ તો ત્યારે જયારે છોડાવે ત્યારે છોડી દેવા, એ નિયમ પ્રમાણે કાલ આવે ત્યારે તજવું. કાલ આવે ત્યારે તજવું. હમણાં અહંતા મમતાને અત્યારથી શું કામ છોડાવવાની વાત કરો છો? વચ્ચે નીકળી જવાથી શું લાભ, એવો પ્રશ્ન થાય. તેથી નીચેનો શ્લોક કહે છે, પિતૃ ભ્રાતૃ શુરસ્ત્રા હતાસ્તે વિગતમ વયઃ આત્મા ચ જરયા ગ્રસ્તઃ પરગેહમ ઉપાસતે
તમારા પિતા, ભાઈ, મિત્ર અને પુત્રો મરાયા, વય ચાલ્યું ગયું અને ઘડપણે ઝડપેલો દેહ પારકા ઘરમાં પડ્યો છે. હવે ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે વિદુરજી, જેને વિષયો સારા પ્રાપ્ત થયેલ હોય તે એમ કહે, તમારે તો જીવન કરતા મરણ ઉત્તમ છે. એટલે જે ઉપર કહ્યું ને કે અત્યારે શું કામ છોડવા, ત્યાંથી મમતા વગેરે, તો કે છે કે જેને સારું વિષયો બધા સારા પ્રાપ્ત થયેલા હોય, ઉત્તમ દેહ પ્રાપ્ત થયો હોય અને ઉત્તમ ભોગ પ્રાપ્ત થયેલા હોય, એને હજી અહંતા ને મમતા હોય, તમારે તો જીવન કરતા મરણ ઉત્તમ છે. કેમ એવું કે છે? તો કે છે રોગી, લાંબા સમય સુધી પ્રવાસ ખેડનાર, પારકું અન્ન ખાનાર, પારકા ઘરમાં રહેનાર જે જીવે છે તે તેનું મરણ છે, અને જે મરણ છે તે આનો વિશ્રામ છે. એ વાક્ય પ્રમાણે તમારે તો હમણાં જ ત્યાગ કરવા યોગ્ય છે. એટલે તમે આવા છો કે ઘણા, એટલે હવે તો વૃદ્ધ પણ થયા છે, એટલે લાંબા સમય સુધી પ્રવાસ ખેડનાર કયા, પારકું અન્ન ખાનાર એટલે અત્યારે પાંડવોના ત્યાં રહી રહ્યા છે, પારકા ઘરમાં રહેનાર એટલે એને તો ખરેખર જીવે છે એનું મરણ જ કહેવાય છે. એટલે તમારે તો હવે છોડવું જ જોઈએ, ત્યાગ કરવા યોગ્ય જ છે એમ કહી રહ્યા છે. શા કારણથી? તે કહે છે કે પિતા, ભીષ્મ, ભૂરિશ્રવા વગેરે ભાઈઓ, શલ્ય વગેરે મિત્રો, દુર્યોધન વગેરે પુત્રો મરાયા. જ્યારે આમાંનું એક પણ મરે ત્યારે લાજ વાળો જીવતો ન રહે, તો પછી બધા મરે ત્યારે તો કેમ જ રહે? તમારા તો બધા જ મરણ પામ્યા છે. એક નહીં, જો પુત્રનું મરણ થાય તો પિતાને ખરેખર તો એવું જ થાય કે હવે મારે મૃત્યુ મને આવી જાય તો સારું, એવું થાય. તો પછી હવે તો આ બધા જ મરી ગયા છે, તો તમને મરે ત્યારે તો કેમ જ રહે એમ તમારું આયુષ્ય. વયઃ એટલે આયુષ્ય, આત્મા એટલે દેહ, જરા એટલે ઘડપણ, કાલની કન્યા. એવો હોવા છતાં દેહ પારકાના એટલે શત્રુઓના ઘરમાં કૂતરાની પેઠે પડ્યો રહે છે એમ ગ્લાનિ દર્શાવે છે. એટલે અત્યારે શત્રુઓના ઘરમાં તમે પડ્યા છો તો કૂતરાની પેઠે તમે આ લઈ રહ્યા છો એમ અહીંયા કહી રહ્યા છે ને, એટલા માટે તમારે તો છોડવું જ જોઈએ એમ કહી રહ્યા છે 21મા શ્લોકમાં. આગળ કહું છે, નીચેના શ્લોકમાં સામાન્ય વૃત્તાંત કહીને ખાસ વૃત્તાંત કહે છે. અહો મહીયસી જંતોઃ જીવિતાશા યયા ભવાન ભીમેના વર્જિત પિંડમ આદત્તે ગૃહપાલવત. અહો, જંતુની જીવવાની આશા બલવાન છે, જેનાથી તમે ભીમે આપેલા પિંડને કૂતરાની પેટે સ્વીકારો છો. જેણે સુબોધિનીજી કરો છો, જેણે તમારા પુત્રનું એટલે તમારું જ લોહી પીધું, તેણે તિરસ્કારથી આપેલ, ખાતા વધેલ, આપવાની પેટે આપેલો પિંડ તે પણ બીજા કોઈ આવશે એવા ભયથી ગૃહપાલઃ પુત્રો તરત ખાય છે તેની પેટે તમે સ્વીકારો છો. એટલે જે દુશાસન આદિનું લોહી પીધું હતું ભીમે, તો એવી રીતે તમારા પુત્રનું જેને લોહી પીધું હોય અને એને એ તમને જો હવે કંઈ ખાવાનું પણ આપી રહ્યા છે તો એ તિરસ્કારથી આપેલું કહેવાશે. અને ખાતા વધેલ આપવાની પેઠે આપેલું પિંડ એટલે અહીંયા એનું હીનતા બતાવવા માટે તમે જે અન્ન ખાઓ છો એવી રીતે તો આપતા નતા. પાંડવો તો બહુ સારી રીતે એમને રાખ્યા હતા. પણ અહીંયા એની એવી હિંમતા બતાવે છે કે અહીંયા તમે શું કામ રહી રહ્યા છો, એવી રીતે એમને કહી રહ્યા છે. એટલે તિરસ્કારથી આપેલ, ખાતા વધેલ આપવાની પેટે આપેલો પિંડ એટલે, અને કૂતરો જેમ કોઈ એને આપે તો પછી કોઈ બીજો આવી જશે એવા ભયથી જલ્દી જલ્દી ખાઈ જાય, એવી રીતે તમે પણ ખાઈ લો છો, સ્વીકારો છો. તો એવા એટલે તમે અહીંયાથી છોડી અને નીકળી જાઓ એમ જ અહીંયા કહેવાનું તાત્પર્ય છે. અભિમાન વિનાના માટે આ યોગ્ય છે એમ કહે, તેથી નીચેનો શ્લોક કહે છે. અભિમાન વિનાના છે એટલે તમને એવું કોઈ પોતાનું એ આત્મસન્માન જેવું કઈ છે નહીં, એટલે તમે એવું એના માટે આ યોગ્ય છે જો આવું વર્તન કરી રહ્યા છો તો એમ કોઈ કે. એટલે અહીંયા નીચેનો શ્લોક હવે કહે છે કે અગ્નિર્નિસૃષ્ટો દત્તશ્ચ ગરોદારાશ્ચ દૂષિતાઃ રતમ ક્ષેત્રમ ધનમ યેષામ તદ્દત્તૈરસુભિઃ કિયત. અગ્નિ મૂક્યો, ઝેર દીધું, સ્ત્રીનો અપરાધ કર્યો, જેમના ક્ષેત્ર અને ધન હર્યા, તેઓ આપેલા પ્રાણોથી કેટલું પ્રયોજન. સુબોધિનીજી કરે છે, જો તમે અપરાધ કર્યો ન હોત તો તેમ થાત. તેથી શત્રુવટ તમે જ સ્થિર હોવાથી ભીમે કર્યું તે યોગ્ય છે, પરંતુ તમે કર્યું
તે દ્વેષ રાખનારનું અન્ન ખાવું નહીં, દ્વેષ રાખનારને ખવડાવવું પણ નહીં, કારણ કે દ્વેષ રાખનારે જે ખોરાક ખાધો હોય તે આ લોકમાં કે પરલોકમાં લાભકારક થતો નથી, એ સ્મૃતિ પ્રમાણે યોગ્ય નથી. એટલે આ બધું કયું? અગ્નિ મૂક્યો, ઝેર દીધું, સ્ત્રીનો અપરાધ કર્યો, દ્રૌપદીનો અપરાધ કર્યો, ભીમને ઝેર આપ્યું, લાક્ષાગૃહમાં કાર્ય કર્યું, આ બધા કાર્યો તમે કર્યા છે. એટલે તમે આ બધા અપરાધ કર્યા છે. એટલે શત્રુતા તો તમે, દ્વેષ તમે વધારે કર્યો છે એમ કહેવા માંગે છે. એટલે શત્રુવટ તમે સ્થિર હોવાથી તમે શત્રુ તરીકે સ્થિર છો, અને એટલા માટે ભીમે જે તમારી સામે કર્યું એ ભીમે કર્યું તે તો યોગ્ય જ છે, પરંતુ જે તમે કર્યું એ દ્વેષ તમે વિશેષ રાખ્યો છે. એટલે તમારા માટે કહી રહ્યો છું કે દ્વેષ રાખનારનું અન્ન ખાવું નહીં, દ્વેષ રાખનારને ખવડાવવું પણ નહીં, અને જે ખોરાક ખાધો હોય તે આલોકમાં અને પરલોકમાં એનો લાભકારક થતો નથી, એ સ્મૃતિ પ્રમાણે પણ યોગ્ય નથી એમ કહી રહ્યા છે. લાક્ષાગૃહમાં તમે અગ્નિ મૂકેલો સામાન્ય અને વિશેષના વિચારથી સમયના ક્રમથી ઉલટું કહેલું છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે લાક્ષાગૃહમાં માતા સાથે 5 પાંડવોનો અપરાધ કર્યો તે સામાન્ય, અને વિષના લાડુ આપી ભીમનો જ અપરાધ કર્યો તે વિશેષ અપરાધ કર્યો. એટલે ભીમની સાથે તમે વિશેષ અપરાધ કર્યો છે, અને વિષના લાડુ ખવડાવીને પહેલા ઝેરના લાડુ આપેલ અને પછી લાક્ષાગૃહમાં અગ્નિ મૂકેલ, તેથી સમયના ઉલટા ક્રમથી કહેલ થયું. એટલે પહેલા આ કાર્ય થયું, ઝેરના લાડુ આપવાનું, અને પછી અગ્નિ મૂકવાનું કાર્ય થયું એમ છે. એટલે સામાન્ય અને વિશેષના વિચારથી સમયના ક્રમથી ઉલટું કહેલું છે. એટલે પહેલા વિશેષનું કાર્ય થયું, પછી સામાન્યનું એમ કહી રહ્યા છે. સ્ત્રી દ્રૌપદીનો અને ચ અને શબ્દ હોવાથી પાંડવોનો વૃક્ષની છાલના કપડા વગેરે પહેરાવાથી અપરાધ કર્યો. દ્રૌપદીનો અપરાધ ચીરહરણ કરીને કર્યો, અને ચ અને શબ્દ હોવાથી પાંડવોને જે વનમાં 12 વર્ષ વનમાં મોકલ્યા અને 13મું વર્ષ અજ્ઞાતવાસ, એ વખતે એમને એ પાંડવોને વૃક્ષની છાલના કપડા પણ એમને પહેરવા પડ્યા. એ બધાથી અપરાધ જ કર્યો છે એમ અહીંયા કહી રહ્યા છે. ક્ષેત્ર એટલે રહેવાનું સ્થાન પણ હરી લીધું, તેથી જ જેમના અપરાધ કરેલ તેઓથી પોતાના જીવનું રક્ષણ કરવું તે લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ છે. એટલે તમે આટલા બધા જેની સાથે અપરાધો કર્યા હોય એનાથી તમે પોતાના જીવનું રક્ષણ કરી રહ્યા છો, તો લોકથી પણ અપરાધ છે, અને સ્મૃતિ બતાવી છે આપણને, સ્મૃતિ શાસ્ત્ર એનાથી પણ વિરુદ્ધ છે. કેટલું શબ્દનો એવો અર્થ છે કે તેવા જીવનથી કાંઈ પણ પ્રયોજન સિદ્ધ થશે નહીં. કેટલું પ્રયોજન એમ જે કહી રહ્યા છે, તો કેટલું એ શબ્દનો એવો અહીં કહે છે કે તેવા જીવનથી કાંઈ પણ પ્રયોજન સિદ્ધ થશે નહીં. આવું તમે જીવન જીવી રહ્યા છો એનાથી કોઈ પણ પ્રયોજન સિદ્ધ નહીં થાય, એટલા માટે પણ તમે હવે નીકળો એમ અહીંયા કહી રહ્યા છે. 23મો શ્લોક અહીંયા સંપન્ન થયો. એક બાકી છે જે હવે ચાલે છે. એવી રીતે સર્વના વિરોધથી પણ પોષણ કરેલો દેહ પોતે જ રહેશે નહીં એમ નીચેના શ્લોકથી કહે છે. તથ્યાપી તવ દેહોયમ કૃપણસ્ય જીજીવિષોઃ પરેત્ય નિચ્છતો જીર્ણો જરયા વાસસી ઇવ. કૃપણ જીવવા ઈચ્છનારનો તમારો ગળપણથી જીર્ણ થયેલો આ દેહ તમો ન ઈચ્છતા હોવા છતાં 2 વસ્ત્રો પેઠે મરણ પામશે. હવે સુબુદ્ધિજી કરું છું, જરા સુધારી લેજો. એક જી હ્રસ્વ અને બીજી દીર્ઘ. જી વિશો, જી વિશો એમની. હા એવી રીતે ગ્લાનિનો અનુભવ કરતા હોવા છતાં દેહ મરણ પામશે. એટલે કે છે કે આવી રીતે ગ્લાનિનો પણ તમે અનુભવ કરતા અહીંયા રહેશો, તેમ છતાંય પણ હવે દેહ તો મરણ પામશે જ. કૃપણ એટલે દિન, અથવા જે વિચાર કર્યા વિના યાચે તેને કૃપણ જાણવો. એ વાક્ય પ્રમાણે ભીમ પાસે માગનાર જીજીવિષોઃ એટલે જીવવા ઈચ્છનારનો દેહ પરૈતિ એટલે મરણ પામશે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. જે વિચાર કર્યા વિના તેમાં વસ્તુનો, પ્રાર્થના કરવાનો, પોતાનો અને આપનારનું એમ 4માંથી એકનો પણ વિચાર કર્યા વિના જાચે તે કૃપણ. એટલે અહીંયા વસ્તુનો પ્રાર્થના કરવાનો, તમે કોની પાસે પ્રાર્થના કરી રહ્યા છો, વસ્તુની પ્રાર્થના કરી રહ્યા છો, અથવા પોતાનો જે અપરાધ કર્યો છે તે પણ, અને જે આપી રહ્યો છે તેનો પણ, કોઈનો પણ તમે વિચાર નથી કર્યો અને અહીંયા રહી રહ્યા છો, એટલે એનાથી જે યાચના કરે છે તેને કૃપણ જાણવો એમ કે છે. એટલે તમે ભીમ પાસે માંગનાર છો, અને એટલા માટે તમે જીવવા ભીમ પાસે માંગીને પણ તમે જો જીજીવિષા એટલે જીવવા ઈચ્છતા હોય તમે, તો પણ એ દેહ તો મરણ પામશે જ. તેનું કારણ ગડબડથી જીર્ણ થયેલો વિશેષણથી કહેલું છે.
એટલે જીર્ણો રહ્યા. વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, ગળપણથી જીર્ણ થઈ ગયો છે દેહ, તો હવે એ વિશેષણથી કહી રહ્યા છે કે મરણ તો તમે પામશો જ. પહેરવામાં ન આવેલા હોય તેવા પણ પહેરવાનું અને ઓઢવાનું એવા બે જૂના થયેલા વસ્ત્રો માત્ર સ્પર્શ કરવાથી ફાટી જાય છે, ધોવાથી પણ નાશ પામે છે, એવો અર્થ છે. એમાં બીજા નંબરની ફૂટનોટ છે કે આથી એવું અનુમાન થાય છે કે આચાર્યના સમયમાં ધોતી અને ઉપરણો બે જ વસ્ત્રો પહેરાતા. એટલે ત્યારે બે વસ્ત્રો, બે જૂના થયેલા વસ્ત્રો એમ જે કહ્યું છે, તો એના માટે કે છે કે બે જ વસ્ત્રો ધારણ કરતા હતા. જે મનુષ્યો બધા જ હતા તે બે વસ્ત્રો ધારણ કરતા હતા. એટલા માટે કીધું કે જે વસ્ત્ર પણ જેમ એવું છે કે સ્પર્શ કરવાથી ફાટી જાય છે, ધોવાથી પણ નાશ પામે છે, તેમ તમે પણ ગળપણથી જીર્ણ થયેલો આ દેહ છે તમારો, તો એ આ બે વસ્ત્રો જેમ નાશ પામે છે એમ તમે પણ જે જીર્ણ થયેલો દેહ છે, તો હવે વૃદ્ધ પણ થયા છો, તો હવે તમારો પણ નાશ થશે જ, મરણ તો પામશો જ. એના કરતા એનાથી પહેલા તમે છોડી દો તો સારું, એમ અહીંયા ઉપદેશ આપી રહ્યા છે વિદુરજી. 24મું શ્લોક અહીંયા સંપન્ન થાય છે. જે શ્લોક સંપન્ન થયા. બીજું નાનું ભાઈનું છે. હા જી. પહેલી પ્રકાશ. સારું, આજે સમય થયો છે.